भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकीम्। ॐ ज्ञानमितिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिब स्वामितमेतदेव गोविन्द दामोदर माधवेति। ભાગવત કથાના દ્વિતીય દિવસમાં પધારેલા બધા મહાનુભાવોનું સ્વાગત છે. નારદ ઋષિ મુનિ ભગવાનને મળવા ગયા વૈકુંઠમાં, અને જ્યારે ભગવાનને મળ્યા એટલે ભગવાનને પૂછ્યું કે તમે ક્યાં આગળ રહો છો એમ. હું તો બધી જગ્યાએ જાઉં પણ તમારું પાકું સરનામું હોય તો મને તમે આપો. શું તમે વૈકુંઠમાં રહો છો? કારણ કે શાસ્ત્રોમાં લખેલું છે કે ભગવાન વૈકુંઠમાં રહે છે. ત્યારે ભગવાન કહે છે કે નાહમ બસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી રહેતો. હે નારદ, વૈકુંઠમાં હું નથી રહેતો તો પાકું એડ્રેસ શું છે? આ બધા યોગીઓ બધા હિમાલયમાં જૂનાગઢમાં તપ કરતા હોય, યોગીઓ ધ્યાન કરે છે, તો શું એમના હૃદયમાં રહો છો? ત્યારે ભગવાન એ પણ ના પાડે છે કે હું યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો. યોગી નામ હૃદયેશુવા, હું યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો. તો હવે પાકું એડ્રેસ આપી દો. પછી
જો તમે વૈકુંઠમાં નથી રહેતા, યોગીઓના હૃદયમાં નથી રહેતા, તો રહો છો ક્યાં તમે? તત્ર તિષ્ઠામિ નારદ, હે નારદ, તત્ર તિષ્ઠામિ, હું એ જગ્યા ઉપર રહું છું જે હમણાં 5 મિનિટ પહેલા આપણે કર્યું. શું કર્યું? ભગવાનનું કીર્તન કર્યું. એટલે ભગવાન કહે છે કે તત્ર તિષ્ઠામિ નારદ યત્ર ગાયંતી મદ ભક્તા, જ્યાં આગળ મારા ભક્તો ભેગા મળીને મારું નામનું કીર્તન કરે, ભજન કરે, ત્યાં આગળ હું રહું છું. આ વેદોનો શ્લોક છે. નારદ મુનિ કહે છે કે તમારું એડ્રેસ ક્યાં છે, તમે ક્યાં આગળ રહો છો? એટલે કે હું એના હૃદયમાં રહું છું કે જ્યાં આગળ પ્રભુનું કીર્તન થાય છે. અને રામાયણનો જો પુરાવો જોતો તો રામાયણમાં પણ લખેલું છે, જ્યારે સીતા, રામ અને લક્ષ્મણ બિહારમાં ઝારખંડના જંગલોમાં જ્યારે એને 14 વર્ષનો વનવાસ થયો અને વાલ્મીકી આશ્રમમાં જ્યારે પધાર્યા ને, વાલ્મીકી આશ્રમમાં પધાર્યા એટલે વાલ્મીકીજી એમનું બહુ સ્વાગત કર્યું. વાલ્મીકી નામ સાંભળ્યું છે ને? એ વાલ્મીકીજીએ એમનું બહુ સ્વાગત કર્યું અને પછી ભગવાનની એમને આગતા સ્વાગતા કરી, ભગવાનને ભોજન કરાયું. પછી ભગવાને વાલ્મીકીજીને કીધું કે તમે મને સ્થાન આપો કે મારે ક્યાં રહેવું છે, કોઈ રહેવાનું સ્થાન આપો. ત્યારે વાલ્મીકીજી કહે છે કે ભગવાન, તમે એવી કઈ દુનિયામાં વસ્તુ છે કે જ્યાં તમે ન રહેતા હોય? તમે કણકણની અંદર છો. અંડાંતરસ્થ પરમાણુ ચયાંતરસ્થમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. અંડાંતરસ્થ એટલે કે તમે કણ વસ્તુની અંદર તમે છો. ગોવિંદ આદિ પુરુષમ તમ અહમ ભજામી. એવા ગોવિંદ, હે કેશવ, હે કૃષ્ણ, હું તમને ભજન કરું છું, હું તમને પ્રણામ કરું છું. વાલ્મીકીજી કહે છે તમે કયું સ્થાન છે કે જ્યાં તમે ન રહેતા હોય મને કહો. તમે બધી જગ્યાએ રહો છો, પણ તોય કે ના ના, મને સ્થાન આપો, કોક તો સ્થાન આપો રહેવા માટે. એટલે વાલ્મીકીજી ગાય છે, જિનકે શ્રવણ સમુદ્ર સમાના, જિનકે શ્રવણ સમુદ્ર સમાના, કથા તુમારી સુભગ સરિનાના. વાલ્મીકીજીએ પહેલો પ્રશ્નનો ઉત્તર આપ્યો કે 9 સ્થાન બતાવ્યા છે. રામાયણમાં એનું વર્ણન છે. વાલ્મીકી પ્રસંગ જ્યારે તમે સાંભળો ને કથા, રામકથામાં, મારી કથા એમાં કરેલી છે, બહુ સુંદર. જિનકે શ્રવણ સમુદ્ર સમાના, હે પ્રભુ, તમે એમના હૃદયમાં રહો કે જે 24 કલાક તમારી કથા સાંભળતા હોય, એક સ્થાન પર બેસી અને તમારા ગુણ સાંભળતા હોય. કૃષ્ણ કથા, રામ કથા, ભાગવત કથા, ભગવદ્ ગીતા, આવા બધા ગ્રંથોનું જે શ્રવણ કરે છે એના હૃદયમાં જઈને તમે રહો. અને ભગવાન જો એના હૃદયમાં રહે પછી એને મરવું પડે? પછી એને કાંઈ તકલીફ ન પડે. જિનકે શ્રવણ સમુદ્ર સમાના, કથા તુમારી સુભગ સરિનાના. અને તોય પાછું કેવું છે કે ભરહી નિરંતર હોય ન પૂરે. એવું નહીં કે ભાઈ 8 થી 10 વાગ્યા ઉજી જ રાતી, એવું નહીં. ના ના, હજી સંભળાવો, હજી અમારે ભગવાનની કથા સાંભળવી છે, હજી આગળ જે શ્લોક છે ને હજી આગળ ચલાવો, હજી અમારે સાંભળવી છે. એટલે શાસ્ત્રમાં કહે છે કે નિત્યમ ભાગવત સેવયા, નિત્ય ભાગવતનું સેવન કરવું જોઈએ. કારણ કે ભાગવત એક એવી વસ્તુ છે કે એમાં રસ જ રસ છે. પણ એ રસ છે ને આપણને કેમ નથી ભાવતો? ભાગવત રૂપી રસ ભગવાનની કથામાં જીવને આનંદ શા માટે નથી આવતો? એનું પણ એક કારણ બતાવ્યું છે. કારણ કે આ જીવાત્મા ભવબંધનમાં ફસાયેલો છે, જન્મ મરણના ફેરામાં બંધાયેલો છે, એટલે એને આ રસનો આસ્વાદન નથી કરી શકતો. જેવી રીતે કોકને પીળીઓ થયો હોય, તો પીળિયામાંથી શું થાય? અને પછી તમારા ગામના એક વ્યક્તિને થયો હતો ઘણા વર્ષો પહેલા, ચૌધરી પટેલને.
તમને કદાચ ખબર નહીં હોય, સરદારબેન ભાઈ છે ને, હા, બોમ્બે, એમને આ તકલીફ થઈ હતી. તો કમળો, પીળીઓ જેને થયો હોય ને, પીળીઓ, એને તમે શેરડીનો રસ આપો કે શેરડી ચૂસવા આપો ને તો એને કેવી લાગે? કડવી લાગે, એને કડવી લાગે, આ ભાવતું નહીં. કોઈ બીમાર વ્યક્તિ હોય, કદાચ કોઈને આ શું કે પેલા ગળામાં શું થાય, હા, હવે એને તમે ખાવાનું આપો તો કેવું લાગે? જોયું છે ને, એને ભાવે નહીં કે સારું મન તો નહીં ખાવું, ઈચ્છા જ નહીં થતી, પેટ ખાલી છે, પેટમાં બહુ ભૂખ લાગી છે, પણ અહીંયાથી જે આ કાગડા થયા હોય કે શરદીથી હોય કે ખાંસી આવતી હોય તો તમારે ખાવું જ નહીં, જવા દેજો. એને શું થયું? એને રોગ થયો, રોગ, અને રોગના કારણે એને ખાવાનું ભાવતું. બસ એવી રીતે આ સંસારમાં જીવને હરિકથા જે છે ને, પ્રભુની કથા જીવના માટે છે ને ઔષધિની સમાન છે. પણ એ ભવબંધનમાં જીવ ફસાયેલો છે ને કેટલાય જન્મોથી, એટલે એને આ વસ્તુ હૃદયમાં ઉતરતી નથી. જેમ તમે વૈદ પાસે જાઓ અને પછી તમે વૈદને કહો કે ભાઈ આને પીળીઓ થયો તો શું કરું? એ કે એને શેરડી જ ખવડાવો, કે છે કે નહીં કહેતો? કે એને શેરડી જ ચૂહાડો, ને આ શેરડીનો રસ ક્યારે જ્યારે એને મીઠો લાગશે એટલે સમજી દો કે એનો રોગ મટી ગયો. બસ એવી રીતે આ સંસારનો જીવ પણ ભવબંધનમાં ફસાયેલો છે, અને એ ભગવાનની કથામાં આવીને બેહે એટલે ટકવાનું નથી. પણ એનો ઈલાજ આ જ વસ્તુ છે. એનો ઈલાજ શું છે? આ જ વસ્તુ, કે પ્રભુની કથા જો સાંભળશે ને તો એ હંમેશા માટે ભવબંધનમાંથી છૂટી જશે. આવી વસ્તુ છે. તો ગઈકાલે મેં તમને કીધું હતું કે હું તમને એક બીજી કથા સંભળાવીશ, બેથળીની. ઇન્દ્ર દેવતાની કથા આવે છે, સ્વર્ગનો જે ઇન્દ્ર દેવતા છે એની શ્રીમદ ભાગવતમાં કથા આવે છે. ઇન્દ્ર દેવતાએ આ ફૂલની માળા છે, આ ભગવાનને અર્પણ કરી, અમે મંદિરેથી લાયા હતા, તો આ માળા પહેરી અમે. અમુક લોકો લાગે શા માટે પહેરીએ છીએ, પણ આ પ્રભુનો પ્રસાદ છે. શું છે? ભગવાનનો પ્રસાદ છે, એટલે અમે એને ધારણ કરીએ છીએ. તો ઇન્દ્ર દેવતા, એના જે ગુરુ બૃહસ્પતિ હતા, ઇન્દ્ર દેવતાના ગુરુ નહીં, દુર્વાસા ઋષિમુનિ હતા. બૃહસ્પતિ તો છે જ, પણ દુર્વાસા ઋષિમુનિ સ્વર્ગમાં આવ્યા, અને દુર્વાસા ઋષિમુનિ વૈકુંઠમાંથી આવતા હતા. તો દુર્વાસા ઋષિમુનિના ગળામાં ફૂલની માળા હતી, એટલે ઇન્દ્ર દેવતાએ દુર્વાસા ઋષિમુનિ એક ગાળામાંથી માળા કાઢી અને ઇન્દ્ર દેવતાના ગાળામાં લગાવી કે જો આ ભગવાનનો પ્રસાદ છે, તમે પહેરો. અને એટલે ઇન્દ્ર દેવતા શું કર્યું? પેલા ઋષિમુનિ એક બાજુ જતા રહ્યા કે એટલે ગાઢીને હાથીને પહેરાઈ દીધી. એમનો હાથી એરાવત છે ને, એના ગળામાં પહેરાઈ દીધી. પેલું કે છે ને, બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. હાથીએ શું કર્યું? એ માળાને લઈ અને જમીનમાં નાખીને પગમાં કૂચડી નાખી. હવે ભગવાનનો પ્રસાદ કેવા, ભગવાનની કૃપા છે, આશીર્વાદ છે કે આખો દિવસ ભગવાનને અર્પણ કરેલું હોય, ભાગવત ભગવાનને અર્પણ કર્યું હોય, અને એ વસ્તુને આપણે જ્યારે પહેરીએ તો ભગવાનની કૃપા મળે આપણને. હવે ઇન્દ્ર દેવતા જે સ્વર્ગનો રાજા વિચાર કરે કે હું તો હોનાના હાર પહેરવા વાળો, આવી બધી ફૂલોની ચમડાઈ જેલી માણસ શું કોમ પહેરું? એટલે એને શું કર્યું? હાથીને. દુર્વાસા ઋષિ મુનિને ખૂબ ક્રોધ આવ્યો કે આનું પતન થઈ જવાનું છે. પતન એટલે આ પડી જવાનું છે હવે, એના યશ, એના ધન, એના પદ ઉપરથી. હવે ઇન્દ્ર દેવતાએ શું કર્યું? ઇન્દ્ર દેવતાને જ્યારે અપરાધ થયો, આવો અપરાધ લાગ્યો, એટલે બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કીધું કે તમે કોઈક ગુરુ બનાવીને નારાયણ કવચ કરો, ગુરુ ધારણ કરીને. ત્યારે ઇન્દ્ર દેવતાને એના ભત્રીજાને ગુરુ બનાવવાનું કીધું. ઇન્દ્ર દેવતાનો મોટો ભાઈ છે ત્વષ્ટા, એનું નામ શું છે? ત્વષ્ટા. આખી કથા સાંભળજો મન લગાડીને, એટલે તમારું જો મન ભટકી જાય ને તો લિંક તૂટી જાય બધી. 1 by 1 આખી કથા હું તમને કહીશ, અને પછી દેથડી તરફ લાવ્યો. પેલા બેઝમેન્ટ તો બનાવવું પડે, પાયો તો બાંધવો પડે ને, પાયા વગર ઘર ના ચણાય. એટલે આ કથા ક્યાંથી શરૂ થઈ જોવાની. તો ઇન્દ્ર દેવતાએ શું કર્યું? બ્રહ્માજી કીધું કે એક કામ કર, તારા ભત્રીજાને ગુરુ બનાય. એટલે ઇન્દ્ર દેવતા કે ભત્રીજાને વળી ગુરુ બનાવતો હશે?
એ તો કાલ ચંડી પહેરીને ફરતું હતું. હવે ઇન્દ્ર દેવતા, જો તમારે જે મોટો ભાઈ છે ત્વષ્ટા, એના દીકરાનું નામ છે વિશ્વરૂપ, અને વિશ્વરૂપ છે ને એ નારાયણ વિદ્યા જાણે છે. જો તમે એને ગુરુ બનાવશો ને તો તમે બહુ ઊંચા પદ ઉપર પહોંચી જશો. એટલે હવે આને શું કર્યું, એમના ભત્રીજાને ગુરુ બનાવી દીધો, અને ગુરુ બનાવી કે મને વિદ્યા આપો. હવે ગુરુ બનાવી, વિદ્યા તો આપી, એને યજ્ઞ ચાલુ કર્યો. એને 3 મોઢા હતા, એક આ બાજુ, એક આ બાજુ, અને એક સામે. બ્રહ્માજીને 4 છે, 1 2 3 ને 4. તો ત્વષ્ટાએ યજ્ઞ ચાલુ કર્યો સ્વર્ગની અંદર, અને બહુ વિશાળ ભવ્ય યજ્ઞ ચાલુ થયો. પણ ત્વષ્ટાનું જે છે ને, એની માતા જે છે ને અસુર કુળની હતી. એટલે મામાને ઘેરે થોડો હવન તો કરે કે ના કરે, મામાએ વાલા ખરા ને. એટલે એને શું કર્યું કે 2 મોઢેથી શું કર્યું, 1 ને 2 મોઢેથી દેવતાઓને આહુતિ આપી, પણ 1 મોઢાથી શું કર્યું, અસુરોને આહુતિ આલી. એટલે અસુરોને થોડી શક્તિ વધે કે. એટલે ઇન્દ્ર દેવતાને લાગ્યું હારો ખર્ચો બધો હું કરું, અને ફળ લઈ જાય બધા અસુરો. તલવાર કાઢીને પેલા વિશ્વરૂપનું શું કર્યું, તઈને ડોકા વાઢી નાખ્યા, મારી નાખ્યો. આ મર્ડર કહેવાય. અને બ્રાહ્મણ હત્યા, જેને કહેવાય બ્રહ્મ હત્યા. અને બ્રહ્મ હત્યા જે કરે ને એને બહુ મોટું પાપ લાગે. જે ગર્ભની અંદર બાળકને મારી નાખે એને પણ બહુ મોટું પાપ લાગે છે. આ ચોખ્ખી વસ્તુ તમને કહી દઉં. ગામડામાં લોકો કે આવી વાતો શું કરતા હશે, લોકોને ગાળા બોલતે શરમ ના, પણ આવી વાત લોકો બોલે કે આવું શું કામ કહેતા હશે. વેદ કે છે, શાસ્ત્ર કે છે, જે વ્યક્તિ એની અંદર સહયોગ આપ્યો છે ને એ બધાને પાપ ચડે છે. આ ચોખ્ખી વસ્તુ છે. ચાહે નર્સ હોય, ડોક્ટર હોય, જે ગાડી કરીને અહીંથી લઈ જાય, જે હાથી જાય, એટલે ઓર રાખવી બીજી વખત જિંદગીમાં, કે એ પાપનો ભાગીદાર આપણે બનશું, એટલું સમજી લેવું જોઈએ. બ્રહ્મ હત્યા કરવી, જે ગર્ભની અંદર પેટમાં બાળક છે, કુમળું બાળક છે, કે છે નિષ્પાપ કહેવાય, અને એને એ ડોક્ટર છે ને હત્યા કરી નાખતો હોય, કેટલું ભયંકર પાપ કહેવાય. પછી એ પાપ ઘરમાં ફૂટે કે ના ફૂટે. તો ઇન્દ્ર દેવતાને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. હવે આ પાપ લાગ્યું એટલે ઇન્દ્ર દેવતાને એ બ્રહ્મ હત્યા છે ને એને પાછળ દોડી ક્ષય રોગના રૂપમાં આવી. ક્ષય રોગ કહેવાય ને, પહેલા કેન્સર કહેવાતો, એડ્સ, એવી ભયંકર બીમારીના રૂપમાં આવ્યો. અને એ એટલો ભયંકર રોગ બનીને એની પાછળ દોડ્યો, બ્રહ્મ હત્યા દોડી. અને ઇન્દ્ર દેવતા જઈને છે માન સરોવર, જે અમર કમળનું ફૂલ હતું ને, એ પાણીમાં નાળમાં જઈને છુપાઈ ગયો. નાળ આવે ને પેલી ડોકલો કમળની નીચે, અંદર જઈને હંતાઈ ગયો. હવે શું કરવું, કેવી રીતે, કારણ કે બ્રહ્મ હત્યા લાગી હતી. હવે આનો પાપ કોણ લે, એનું પાપ લે તો પછી ઇન્દ્ર દેવતા રાજા બને. એટલે ઇન્દ્ર દેવતા તો હવે સ્વર્ગની ગાદી ખાલી કરીને માન સરોવરમાં જતા રહ્યા. આખું ભાગવતમાં વર્ણન છે કે હવે સ્વર્ગની ગાદી ખાલી થઈ ગઈ. બ્રહ્માજીએ કીધું કે આનું પાપ કોણ લેશે, એટલે સંસારમાં 4 લોકોએ પાપ લીધું. સંસારમાં 4 માણસોએ પાપ લીધું. સૌથી પહેલું 25% પાપ છે ને આ ધરતી માતાએ લીધું, ભૂમિ. એક વસ્તુ યાદ રાખીને ધ્યાનથી સાંભળજો. જીવનમાં તમે આ વસ્તુ પહેલી વાર સાંભળી હશે. ધરતી માતાએ 25% પાપ લીધું, અને એ જ દિવસથી આ ધરતીમાં છે ને અમુક જગ્યાએ બંજડ, એટલે કે આપણે શું કે ભાઠું, શું કે કોઈ ઉગ્યા ના, એને શું કહેવાય, હા બંજડ. એ 25% આ પૃથ્વી પર જમીન છે ને બંજડ બની ગઈ. પણ ઇન્દ્ર દેવતાએ એને આશીર્વાદ આપ્યા કે સમય જતા તમારી જગ્યા છે ને સમતળ થઈ જશે. અત્યારે ઉબડ ખાબડ જે છે ને જગ્યા, ઘડીકમાં ટેકરો, ઘડીકમાં, પણ એક દિવસ એવો આવશે કે તમારી જગ્યા સમતળ થઈ જશે. બીજું પાપ જે છે ને જળ દેવતાએ લીધું. પાણી, આપણે પાણી પીએ ને, પાણી, સૃષ્ટિમાં જેટલું પણ જળ છે ને એને પાપ લીધું. એટલે એને આ પહેલી વસ્તુ તમને કીધું, જમીને પાપ લીધું, એટલે એ બંજડ, અને એ બ્રહ્મ હત્યા રૂપે કહેવામાં આવે છે, બંજડ જમીન જે છે. બીજી વસ્તુ જળ દેવતા, પાણી આપણે પીવે છે ને, તમે જુઓ હવે લોકો મોટા બંગલાઓ જ્યારે બનાવતા હોય તે એ નળ ચાલુ કરે એટલે પરપોટા આવી જોઈએ, ફુગા, ખબર, નળની અંદર
પરપોટા વાળું પાણી આવે, જોયું છે? બધાને ખબર પડી? એ પરપોટા વાળું પાણી જ્યારે ગ્લાસમાં ભરે અને ગ્લાસની અંદર જો પરપોટા ફીણ હોય ને, ફીણ, અને એ ફીણ વાળું જો કોઈક પાણી પીવે તો એને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. હા, આ હું પુરાવા સાથે તમને કહું, અને વસ્તુ હું લઈને આવ્યો છું. એ પરપોટા વાળું જે વ્યક્તિ પાણી પીવે, જેવી રીતે સ્પ્રાઇટ, આપણે સ્પ્રાઇટ પીતા હોય, ખબર છે? સોડા, એની અંદર ફેણ આવે કોરે મોરે, અને એવું લિક્વિડ વસ્તુ જો ફેણ વાળું જો કોક પીવે ને તો એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. એટલે લોકો, અમે એકવાર મોટા મોટા સંતો બેઠા હતા, બહુ મોટા મહંતો, ભગવાનના વૈષ્ણવ ભક્તો, માયાવાદી સંન્યાસીની વાત નહીં, પણ વૈષ્ણવ ધર્મનું પાલન કરતા હોય એવા વિરક્ત સંતો. તો અમે જળ ભરીને પાણી આપ્યું, ગ્લાસ ભરીને, તો એમાં ફીણ હતું, તો પૂછીને પીતા હતા. મેં કીધું આ ચા ને દૂધ થોડું હોય, તમે પૂછીને પીવો? ચા ને દૂધ હોય તો કોઈ ફૂંક મારીને પીવે. કીધું અમે ચમ ફૂંક મારો? એટલે અમને બતાવ્યું કે આ જો આની બાજુમાં કિનારી કિનારી છે ને, પરપોટા છે, અને એ જળ હું પીવું તો મને પાપ લાગે બ્રહ્મ હત્યાનું. આ ઇન્દ્ર દેવતાને લાગ્યું હતું, એનું પાપ એને લીધું છે. એટલે જળ દેવતાને કીધું કે પાણી પાણીનો માર્ગ કરે, એવો એને આશીર્વાદ એને આપ્યા. ત્રીજી વસ્તુ, ત્રીજું પાપ, 50% તો પાપ લઈ લીધું, પણ 75% એટલે કે 25% પાપ બાકી છે. ટોટલ 100% થાય એટલે 50% તો થઈ ગયું. બીજું 25% જે પાપ હતું, સંસારમાં જેટલા ઝાડવાઓ છે ને એ બધાઈ લીધું, જેટલા પણ ઝાડવા. અને ઝાડની અંદર આજે એ બ્રહ્મ હત્યાનું પાપ ગુંદ રૂપે આવે છે, ગુંદર. અને જે વ્યક્તિ શિયાળામાં ગુંદ ખાય એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. અને જેને પણ આ પ્રૂફ જોઈતું હોય, મારો વોટ્સઅપ નંબર હું તમને આપીશ, અને એના બધા ફોટા પાડીને કયા વેદમાં, કયા અધ્યાયમાં, કયા શ્લોકમાં લખેલું છે હું તમને પુરાવા સાથે કહું. તમે ગીતાને માનતા હોય, ભગવદ્ ગીતાને જો માનતા હોય, અને એની અંદર જે વસ્તુ લખી હોય તો તમારે માનવી પડે કે નહીં, કે ભાઈ આ સત્ય વસ્તુ છે અને મારે આનો સ્વીકાર કરવો પડશે. એવી રીતે ભાગવતમાં 6ઠા સ્કંદની અંદર 10મા અધ્યાયમાં આખું વર્ણન આનું કરેલું છે, દેથળીનું. હા, હું એકવાર અમે લગભગ 2 બસો કરીને અમે ગયા હતા. મારે મહેસાણા જવું હતું, તો અમે કીધું થોડો દેથળી ને બિંદુસરો બધું દર્શન કરીને જઈએ. લગભગ આ 5 વર્ષ પહેલાની ઘટના છે. તો અમે જ્યારે એ દેથળી ગામમાં વટેશ્વર મહાદેવ મંદિરે ઉતર્યા, અને 2 બસો ભરેલા બધા હતા, લગભગ 100-120 જણા હતા. અમારે જવું તો મહેસાણા મંદિરે. તો અમે જોયું કે બધા લોકો બેઠા હતા, અને એ પાળી પર બેસી અને મેં આખી કથા 1.5 કલાકની કરી. એ જગ્યાની, એ સ્થાનની જ. કારણ કે જે જગ્યા ઉપર જે લીલાઓ થઈ હોય અને એ સ્થાન ઉપર આપણે ભગવાનની કથા કરીએ તો કેટલો ફાયદો મળે આપણને, કેટલી ભક્તિ મળે. એટલે કથા કરી તો ત્યાંના જેટલા બ્રાહ્મણો જે સિદ્ધપુરના હતા ને, એ બધા બ્રાહ્મણો પણ આવીને કથામાં બેસી ગયા. અને એ આવીને બેસી ગયા, ને મેં એ ઋષિ મુનિની આખી કથા કીધી, જે આજે મારે તમને કહેવાની છે. એ ઋષિ મુનિની કથા કીધી કે આવી કથા અમને જિંદગીમાં ક્યારેય સાંભળી નથી. અમે ભલે અહીંયા રહેતા હોય, તમે ક્યાંથી બોલ્યા? મેં કીધું ભાગવતમાં 6ઠ સ્કંદની અંદર 10મ અધ્યાયમાં આખું વર્ણન છે. ટોટલ 6 થી 7 અધ્યાયમાં આ દેથળી ગામનું વર્ણન છે આપણા. તો બ્રહ્મ હત્યાનું પાપ ઇન્દ્ર દેવતાને લાગ્યું, કારણ કે એના ગુરુનો એને વધ કરી નાખ્યો, મડદ, માથું કાપી નાખ્યું, એટલે ભત્રીજાને. તો 25% પાપ ધરતી માતાએ લીધો, 25% પાપ ઝાડવાએ લીધો. અને એ ઝાડની અંદર બ્રહ્મ હત્યા રૂપે છે ને ગુંદર આવે છે, અને જે વ્યક્તિ એ ગુંદ ખાય એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. ત્રીજી વસ્તુ જળ દેવતાએ લીધો, એમાં પરપોટા રૂપે, ફેણ રૂપે પાપ બ્રહ્મ હત્યા છે, અને એ જળ કોઈ પીવે તો એને બ્રહ્મ હત્યા લાગે. માનવું ન માનવું એ તમારી ઉપર છે, પણ જે ફેક્ટ, જે સત્ય વસ્તુ છે એ મારે તો તમને કહેવી પડે ને. ડોક્ટર તમને નહીં કહેતો કે ભાઈ આટલો રોગ તમારે થયો હોય, તમારે દવા ગળવી કે ન ગળવી, ઓપરેશન કરવું કે ના કરવું, તમે નિર્ણય લઈ લેજો. આપણે કે હાલ તો કોઈ વેદ પડતો નહીં, એક ભેંસ મરી ગઈ, એક ગાય મરી ગઈ, હજી આવતા નથી. રાયડો પડ્યો હોય, ગાર ઘણા વર્ષથી પડ્યો, રાખ્યો પણ ભાવ ઉતરી જો. આપણે બાનું નહીં કાઢતા કોક ને કોક વસ્તુ.
બસ એવી રીતે જેમ ડોક્ટર તમને સાચી સલાહ આપે છે, એવી રીતે કોઈ સંત કોઈ ભક્ત પણ તમને સલાહ આપે કે આ વેદની અંદર આ વસ્તુ લખી છે, આ વસ્તુ કરવાથી આમ થશે અને આ વસ્તુ કરશો તો આમ થશે. અને ચોથું પાપ, 75% પાપ થઈ ગયું, પણ જે ચોથું પાપ જે છે ને, સંસારની સમસ્ત સ્ત્રીઓએ લીધું. જેટલી પણ સ્ત્રીઓ છે ને એ સ્ત્રીઓએ પાપ લીધું. અમને પાપ આપી દો ઇન્દ્ર દેવતા. એટલે સંસારની બધી સ્ત્રીઓએ પાપ લીધું. એટલે એ દિવસથી એ સ્ત્રીને મહિનામાં 5 દિવસ રજસ્વલા થઈ જાય છે. અને એ માસિક ધર્મ સમયે જો કોઈ વ્યક્તિ ખોટું કૃત્ય કરે તો એને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. આ 4 વસ્તુ. અને એ 4 જણાએ પાપ લીધું એટલે સ્ત્રીને ઇન્દ્ર દેવતાએ સંસારની સમસ્ત સ્ત્રીઓને આશીર્વાદ આપ્યા કે તમારું ઘરની અંદર ચાલશે, તમારે કોઈ પ્રકારની મહેનત નહીં કરવી પડે. આવા પહેલેથી આશીર્વાદ આપેલા. હવે આ ઇન્દ્ર દેવતા છે ને પાછો સ્વર્ગનો રાજા બન્યો. બધું પાપ નીકળી ગયું. એટલે આ પાપ તો દરેકને ભોગવવું પડે છે. ગઈકાલે મેં જેસલની વાત કરી હતી. કેટલા મહાન અતિરથી મહારથી ભલે ગમે જેટલા હોય, પણ એ લોકોએ નમી ગયા છે. હવે એમના જે ભાઈ ઇન્દ્ર દેવતાનો જે ભાઈ જે છે ને ત્વષ્ટા, કીધું ને મોટો ભાઈ ત્વષ્ટા, હવે એનો છોકરો મરી ગયો તો એને ક્રોધ આવે કે ના આવે? એને બહુ ક્રોધ આવ્યો. એટલે એને સ્વર્ગની અંદર બહુ મોટો યજ્ઞ કર્યો. ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ એક શ્લોક બોલ્યો. ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ, એનું વર્ધન થાવ. અને જેવો યજ્ઞની અંદર આહુતિ આપવા માંડ્યો ત્વષ્ટા, એ જ ઘડીએ મોટો શત્રુ નીકળ્યો, રાક્ષસ. અને એનું નામ પડ્યું વિત્રાસુર. કયો રાક્ષસ? વિત્રાસુર રાક્ષસ નીકળ્યો. અને એ વિત્રાસુર રાક્ષસ જ્યારે મોઢું ખોલે ને, ખાલી મોઢું ખોલે તો આકાશ તરફ પહોંચી જતું. એમ લાગે કે આખી પૃથ્વી ગળી જાય, એટલો વિકરાળ રાક્ષસ પ્રગટ થયો, જોરદાર. અને કીધું કે ઇન્દ્ર દેવતાને મારી નાખો. હવે ઇન્દ્ર દેવતાને જ્યારે મારવા જાય, ઇન્દ્ર દેવતાને મારવા ગયો અને 33 કરોડ દેવતાઓ ભેગા થઈને ઇન્દ્રની રક્ષા કરે. કારણ કે રાજા છે ને ઇન્દ્ર, તો એક દુઃખને દૂર કરવા જાય તો બીજું દુઃખ આવ્યું પાછું. એના મોટા ભાઈએ જ હવન કર્યો ને એની અંદરથી એક રાક્ષસ પ્રગટ થયો, એનું નામ થયું વિત્રાસુર. હવે આ વિત્રાસુર રાક્ષસે ખાલી એક હાથ મારે એટલે બધા દેવતાઓ ઇન્જર્ડ થઈ જાય, મરી જાય બધા. આવી રીતે બધા દેવતાઓને એને મારી નાખ્યા, મૂર્છિત કરી નાખ્યા. અને ઇન્દ્ર દેવતા વિચાર કરે છે કે આને કેવી રીતે મારવો. ત્યારે ફરીથી ઇન્દ્ર દેવતા છે ને, ઇન્દ્ર દેવતા અને બ્રહ્માજી ભગવાન પાસે ગયા કે ભગવાન, હવે આવડો મોટો રાક્ષસને મારવો કેવી રીતે? આટલો મોટો રાક્ષસને કેવી રીતે મારવો? કોઈ મારી નહીં શકે, કોઈનામાં સામર્થ્ય નથી કે આ રાક્ષસને મારી શકે. ત્યારે ભગવાને કીધું કે ઇન્દ્ર, 33 કરોડ દેવતા અને બ્રહ્મા, તમે બધા હે ને સિદ્ધપુરમાં જાઓ, દેથળી ગામમાં વટેશ્વર મહાદેવ મંદિરમાં, અને એ સ્થાન ઉપર મારો એક સંત ભક્ત તપ કરી રહ્યો છે અને એનું નામ છે દધીચી ઋષિ મુનિ. એનું નામ શું છે? દધીચી ઋષિ મુનિ. આજે પણ એ વટેશ્વર મહાદેવ મંદિરમાં એ દધીચી ઋષિ મુનિની સમાધિ આપેલી છે. તમે જાઓ અને એની પાસે જાઓ અને એ તમને છે ને એની પાછળ જે હાડકું આવે ને, કોહામાં નહીં આવતું હાડકું, એનું નામ કહેવાય વજ્ર. અને આજે ઇન્દ્ર દેવતાની પાસે જે આયુધ છે, આયુધ એ વજ્ર છે. ઇન્દ્રા નામ વજ્રો અહમ. ગીતામાં પણ ભગવાન કહે છે, ભગવદ ગીતામાં શ્લોક છે કે ઇન્દ્ર પાસે જે વસ્તુ છે ને, શસ્ત્ર, એ વજ્ર, એની અંદર હું છું, ભગવાન સ્વયં કહે છે. આવી રીતે ઇન્દ્ર, 33 કરોડ દેવતા, બ્રહ્મા, આ બધા લોકો સ્વર્ગના માધ્યમથી આ પૃથ્વી પર આપણા સ્થાન ઉપર આવ્યા, બનાસકાંઠામાં, સિદ્ધપુરમાં. સિદ્ધપુર બનાસકાંઠામાં આવે? પાટણમાં આવે, બરોબર. તો એ સિદ્ધપુરમાં એ બિંદુ સરોવરની બાજુમાં સરસ્વતી નદીના કિનારે દેથળી ગામમાં વટેશ્વર મહાદેવ મંદિર છે. અને એ વટેશ્વર જે શિવલિંગ જે છે ને, એની સ્થાપના કોણે કરી હતી ખબર છે? આજથી 5500 વર્ષ પહેલા પાંડવોને 13 વર્ષનો જ્યારે વનવાસ થયો હતો,
ત્યારે એ વનવાસ દરમિયાન એ લોકો હસ્તિનાપુરથી આખા ભારતનું અને પૃથ્વીનું ભ્રમણ કરતા કરતા એ લોકો આ સિદ્ધપુરમાં અને મુકેશ્વર આપણે ગયા છે ને, મુકેશ્વરમાં પણ એ લોકોએ ત્યાં આગળ પણ સ્થાપના કરેલી છે આ બધા શિવલિંગની. તો એમણે ત્યાં આગળ જઈ અને એક શિવલિંગની સ્થાપના કરી અને એનું નામ પડ્યું વટેશ્વર મહાદેવ. તો ત્યાં 5 પાંડવોનું આજે પણ મંદિર છે. કોઈ ગયું છે દર્શન કરવા? કોઈ નહીં ગયું? જઈ આવજો. દેથડી ગામમાં જેવા અંદર પ્રવેશ કરો ને અને પાટણ વાળો જે રોડ જાય છે ને સીધો, એ રોડ ઉપર આવશે. ખાલી 1.5 કિલોમીટર આગળ જાઓ એટલે તમને બોર્ડ મારેલું આવશે. આમ પાટણ વાળો રોડ જાઓ તો સાઈડમાં ડાબી બાજુ છે વટેશ્વર મહાદેવ મંદિર. જવું જોઈએ દર્શન કરવા. પાંડવો એને પેલું શું કહેવાય કે સ્થાપિત વિગ્રહ કહેવામાં આવે છે. આવી રીતે એમની બાજુમાં છે ને સમાધિ છે દધીચી ઋષિ મુનિની. પણ દધીચી મુનિ એ સરસ્વતી નદીના તટ ઉપર તપ કરતા હતા. એટલે આ દેવતાઓ બધા એ સ્થાન ઉપર આવ્યા અને એમને હાથ જોડીને પ્રાર્થના કરી કે ભગવાને કીધું છે કે તમે મરી જાઓ અને તમારું જે પાછળનું જે હાડકું આપો અને એ હાડકું લઈને અમે સ્વર્ગમાં જશું. અશ્વિની કુમારો 2 છે, એ વૈદ કહેવામાં આવે. અને અશ્વિની કુમારો જે છે ને તમારું શસ્ત્ર બનાવશે હાડકાથી અને એનાથી અમે આ જે મોટો રાક્ષસ જે છે ને એનો વધ કરશું. ત્યારે દધીચી ઋષિ મુનિએ પરીક્ષા લીધી. અરે ભગવાન આવે ને તો હું ના હાલું. આ કાયા ભલે ભગવાનની આપેલી છે, પણ એ સાક્ષાત આવીને કે દધીચી આ મારી કાયા છે હાલ દે, તો એ હું ના હાલું. હવને બધાની કાયા બધાને વાલી હોય, પોતાનું શરીર તો બધાને વાલું હોય ને. આ શરીર તમને ભગવાનને આપેલું છે અને પછી ભગવાન આવીને કે ભાઈ મરી જા, તો થોડો કોઈ મરે? એમને થોડો મરું, ના મરું કોઈ દાડો. એવી રીતે દધીચી મુનિ ના પાડી દીધી. દેવતાઓની પરીક્ષા લેતા હતા. દધીચી ઋષિ મુનિ કે હું તો ખાલી તમારી પરીક્ષા લેતો હતો, માપતો તો તમને કે ઊંચ નિવાસ નીચ કરતૂતી. તમારે તમારા સ્વાર્થ માટે તમે અહીંયા આયા છો, જીવોના કલ્યાણ માટે નથી આયા. પણ તમારો સ્વાર્થ છે કે મારે રાક્ષસને મારવો છે, તો તમે મને પટાવવા આવ્યા છો, એટલે કે મારી નાખવા આવ્યા છો. પણ મને આ શરીર વાલું નથી. એક દિવસ તો આ શરીર છે ને મને છોડી જતું રહે, એના કરતા તમારા કામમાં જો આવતું હોય તો અત્યારે યોગ સાધનામાં હું મારી કાયાનો અંત લાવી દઉં છું. અને એ જ ઘડીએ એમની કાયાનો, આ સતયુગની પહેલાની ઘટના છે, એમને છે ને પોતાની કાયાનો અંત લાવી દીધો. એ ખોડિયું ઢળી પડ્યું. સ્વર્ગમાંથી કામધેનુ ગાય લાવી, સ્વર્ગમાંથી કામધેનુ ગાય. અને એ કામધેનુ ગાયે એમની જીભથી આ ચામડીને બધી ચાટીને બધું એનો મેલ જે બધું કાઢી નાખ્યું, ચામડાનું બધી વસ્તુ. અને પછી પાછળ જે હાડકું વધ્યું હતું ને એ એમાંથી લેવામાં આવ્યું અને એનાથી પછી છે ને એ વજ્ર બનાવવામાં આવ્યું. વજ્ર આખું હવે ને જોયું છે ને, લગભગ 5 આ બાજુ હોય આરા અને 5 આ બાજુ હોય, વચ્ચે પકડવાનું. એ વજ્રની અંદર એટલી શક્તિ હતી કે એ દધીચી ઋષિ મુનિએ હજારો વર્ષો સુધી તપ કર્યું હતું. તપ અને તપ કરવાથી આ એમનું શરીર છે ને દિવ્ય બની ગયું હતું. એટલે ભગવાને કીધું કે દધીચી મુનિ પાસે જાઓ. અને દધીચી મુનિનું જ્યારે હાડકું લઈ અને ફરીથી ઇન્દ્ર દેવતા પેલા રાક્ષસ વિત્રાસુર હતો ને એની પાસે પાછા ગયા અને પછી યુદ્ધ કરવા માંડ્યા. પણ એવું યુદ્ધ કર્યું કે ઇન્દ્ર દેવતા છે ને, વિત્રાસુર આવડો મોટો પણ ઇન્દ્ર દેવતા આટલો નાનો લાગતો હતો એના આગળ. સ્વર્ગનો ઇન્દ્ર કેવો લાગતો હતો? આટલો નાનો સેકડો ખાલી. જેમ હનુમાનજી કેવા અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા કહેવામાં આવે છે, પણ પેલી અંદર કોના મોઢામાં ગયા હતા? સિંહિકા કે તમે મારી અંદર આરામ કરો થોડી વાર. પણ જેવા અંદર ગયા અને બંધ કરવા જાય એના પહેલા ભગવાને હનુમાનજીએ સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા કે છે. એકદમ નાનું સ્વરૂપ બનાવીને બહાર આવી ગયા. એવી રીતે અહીંયા ઇન્દ્ર દેવતા આટલા નાના લાગે અને પેલો વિત્રાસુર મોટો મહાન વિકાળ રાક્ષસ. હવે ઇન્દ્ર દેવતાની પાસે એક ગદા છે, ગદા. હવે ગદા ઇન્દ્ર દેવતાએ છે ને આમ જોરથી આમ ગદા મારી તો પેલા આમ પકડી લીધી, આમ ખાલી આમ હાથમાં ખાલી. એનો કેટલો મોટો હાથ હશે રાક્ષસ. આમ ગદા લઈને પછી એ વિત્રાસુર રાક્ષસે હામે મારી જોરથી. અને જેવી હામે જોરથી મારી
ઇન્દ્ર દેવતાનો જે હાથી હતો ને એને માથા ઉપર લાગ્યું, અહીંયા આગળનું જે માથું હોય ને ત્યાં લાગ્યું. અને જેવું એને એ લાગી ગદા, એ હાથી છે ને બેભાન થઈ ગયો. પણ ઇન્દ્ર દેવતાની પાસે ટચલી આંગળીમાં છે ને અમૃતનો સ્ત્રાવ છે, અને ઇન્દ્ર દેવતાએ આમ આંગળી ફેરવી દીધી. એટલે આપણે નહીં બધા પેલું શું કહેવાય છે, ગેરંડનું ઇન્જેક્શન હાલે ભાઈ, આના જેવું કામ કર્યા. અસર તો થઈ હતી, એને લાગ્યું હતું હાથીને, પણ પેલો આમ હાથ ફેરવો કે એટલે થોડી વાર માટે બધું શું થઈ ગયું, બધું ભૂલી ગયો, અને હાથી તરત જીવતો થઈ ગયો પાછો અને શક્તિશાળી થઈ ગયો. ઇન્દ્ર દેવતા ફરીથી એ એરાવત હાથી પર બેઠો ને ઇન્દ્ર દેવતાને વિત્રાસુર કહે છે કે તું શું જોઈ રહ્યો છે? તારા હાથમાં જે વજ્ર છે ને એ ભગવાનની શક્તિ છે, અને ભગવાનનો ભક્ત દધીચી મુનિના ભજનનું તપ છે. એ વજ્ર તારી પાસે છે, અને તને ભગવાને કીધું છે કે મને મારવાનું તો મને માર. ઇન્દ્ર દેવતા કે કેવી રીતે મારું? હવે પેલી ગદા મારી દીધી તો મારી આવી હાલત થઈ ગઈ, હવે આ વજ્ર મારવા જાઉં ને વજ્ર મારી પર નાખે તો મારું તો આવી પડે. પણ એટલો મોટો રાક્ષસ હતો વિતરાસુર, અને એ રાક્ષસ છે ને આજે એ રણભૂમિની અંદર છે ને તપ કરી રહ્યો પાછો. અને એને જે શ્લોક ને જે સ્તુતિ કરી છે જબરજસ્ત કરી છે. એ વિતરાસુર રાક્ષસ બીજો ઓર કોઈ નતો, પણ એના પહેલાના જન્મમાં છે ને ચિત્રકેતુ રાજા હતા. ચિત્રકેતુનું ચરિત્ર સાંભળ્યું હોય તો તમે. ચિત્રકેતુ રાજાને 1 કરોડ પત્ની હતા. સહસ્ત્રાની સહસ્ત્રા દશાનન, એટલે કે એક ચિત્રકેતુ રાજાને છે ને 1 કરોડ રાણીયા હતી, પણ એમને એક પણ સંતાન નહોતું. હવે આ વિતરાસુરની કથા મારે તમને થોડી વાર કહું કે એ વિતરાસુર રાક્ષસ જે છે ને એ પહેલાના જન્મમાં ચિત્રકેતુ રાજા હતા, અને આખી પૃથ્વીના રાજા હતા. એ આખી પૃથ્વીના રાજા. પણ એક સમયની ઘટના છે કે આ ચિત્રકેતુ રાજા છે ને એને કૈલાસમાં દર્શન કરવા ગયા છે શિવજીને ત્યાં. અને શિવજીને ત્યાં દર્શન કરવા ગયા, બધા લોકો ભગવાનની કથા સાંભળતા હતા, પણ શિવજી ખોળામાં એમની પત્નીને બેહાડી અને ભાગવત કથા કરી રહ્યા હતા. અને ચિત્રકેતુ રાજા અને શિવજીની મિત્રતા હતી. મિત્ર એટલે સાખ્ય ભાવ કહેવાય. એટલે એક મિત્ર બીજા મિત્રની મજાક તો કરે કે ના કરે? ગમે ત્યારે કોઈ બી પાકો મિત્ર હોય, ફ્રેન્ડ હોય તો મજાક કરે. એટલે ચિત્રકેતુ રાજાએ ખાલી એટલો શબ્દ કીધો કે જો આજકાલના કથાકારો વક્તા બૈરાને ખોળામાં લઈ અને કથા કરે છે. શિવજી તો મન હી મન હસવા માંડ્યા, પણ બાજુમાં જે સતીજી બેઠા હતા એ સતીજી કે અહીંયા બ્રહ્મા બેઠા છે, ઇન્દ્ર બેઠો છે, 33 કરોડ દેવતા, મોટા મોટા ઋષિ મુનિઓ, કોઈ ના બોલ્યું ને આ ચોથી બોલ્યો. હા, કે તને આટલો બધો હક કોને આપ્યો છે બોલવાનો? ઘણી વખત આવું લોકો બોલતા હોય ને, આટલા બધા માણસો બેઠા, કોઈ ના બોલ્યું, તું ચોથી બોલ્યો. એટલે આવી રીતે સતીજીને બહુ ક્રોધ આવ્યો, અને સતીજીએ ચિત્રકેતુને શ્રાપ આપી દીધો કે જે વિધાતાના લખવા વાળા બ્રહ્મા અહીંયા બેઠા છે એને જિંદગીમાં કોઈ દાડો બોલ્યા નહીં, અને તું આજકાલનો આવેલો તો અમને કહે છે કે સતીજીને અહીંયા ખોળામાં બેહાડ્યા છે. અને સતીજીએ શ્રાપ આપી દીધો કે જા ચિત્રકેતુ, હું તને શ્રાપ આપું છું કે તું અસુર બની જા, રાક્ષસ બની જા. અને એનો જે શ્રાપ લાગ્યો એ જ આ હવનમાંથી રાક્ષસ પ્રગટ થયો, વિશાળ રાક્ષસ. હવે એ જ રાક્ષસ છે ને સ્તુતિ કરે છે ભગવાનની, કારણ કે પહેલાના જન્મમાં તો ભગત હતો જ. તો હવે આ અસુર કુળની અંદર પણ એ સાધના કરે, ભજન કરે છે. શું કે છે? ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટમ ન યોગ સિદ્ધિમ અપુનર્ભવમ વા. ન નાક પૃષ્ઠમ, નાક એટલે કે આ નાક નહીં પણ સ્વર્ગ. એ ભગવાનને આંખો બંધ કરીને પ્રાર્થના કરે છે. હવે સામેથી ઇન્દ્ર વજ્ર મારે તો પણ તો એને કોઈ ચિંતા નથી, અને આંખ બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે. કદાચ ભગવાન પ્રસન્ન થઈ ગયા, ભગવાન કે માંગો. વિતરાસુર શું જોવે છે? તમારે સ્વર્ગ જોવે છે? એટલે વિતરાસુર ના પડે છે કે ન નાક પૃષ્ઠમ, મને સ્વર્ગનું રાજપાટ. ન યોગ સિદ્ધિમ, મને કોઈ યોગીઓની સિદ્ધિ પણ મારે નથી જોતી. તો કે શું જોવે છે? જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું છે. અપુનર્ભવમમાં, મારે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું નથી. તો શું જોવે છે? મારે તો જન્મો જન્મ માત્ર તમારી ભક્તિ કરવી છે, તમારું ભજન કરવું છે. ભક્તિ કરતા
છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું. રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુ એવું માંગુ છું. એક ભક્ત છે ને ભગવાનને એ જ પ્રાર્થના કરે છે કે ભગવાન ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, મારી છેલ્લી ઘડીએ તમારું ચિંતન કરતા કરતા સ્મરણ કરતા કરતા હું મારી કાયાનું છોડું. એવી રીતે કરવું જોઈએ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નયનોની સામે પ્રભુ. એટલું સુંદર ભક્ત પ્રાર્થના કરે છે. મને મેવા મળે કે ના મળે પણ મારી સેવા તમારી કરવી છે. બસ સેવા કરવી એટલે પ્રભુને યાદ કરવા એ સૌથી મોટી સેવા છે. કે જ્યારે તમે ઊંઘો પથારીમાં, તમે પથારીમાં ઊંઘો તો કોઈને તરત ઊંઘ આવે? સાચું કહેજો, કોઈ તરત આવે કોઈને? અડધો કલાક, કલાક, 1 કલાક, 1.5 કલાક ચડી ઊંઘ આવે. જેવા તમે હુરો ને એટલે એ શરીર ધીરે 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 શાંત થાય. તરત ના થઈ જાય. જેવી રીતે પાણી મેલ્યું હોય ફ્રીજમાં, ફ્રીઝરમાં, તરત એક ઝાટકે થોડું બરફ થાય છે. એને અડધો કલાક સુધી ઉપરનો લેયર બને, પછી અંદર વચ્ચે છે ને પાણી હોય, તમે બરફ તોડ્યો હોય વચ્ચે પાણી હોય, પછી થોડુંક છે ને આખી રાત એને રાખો, પછી સવાર બરફનો ટુકડો થાય આખો. ભાઈ એના જેવું આ શરીર પણ છે કે તમે આખો દિવસ મહેનત કરી હોય તો એની અંદર રજોગુણ આવી ગયો હોય. હવે સત્વગુણમાંથી રજોગુણમાં લાવવાનું, રજોગુણમાંથી તમોગુણ. હવે માણસ જ્યારે તમે હુઈ ગયો હોય તો સવારમાં ઉઠવું હોય તો ભારે પડે છે કે નહીં? રોજ તમારે જ્યારે તમે સવારમાં ઉઠો ને એમ થાય થોડી વાર હજી હુરું, થોડી વાર હુરું, હજી 5 મિનિટ. અને અમુક લોકો તો પડ્યા જ નહીં કે હું કોઈ વધો નહીં, નાની વહુ છે કરે જાય અથવા જેઠોણી છે કરે જાય. કહેવાનો ભાવ શું છે કે જ્યારે એ શરીર છે ને તમોગુણમાં આવે તો ઉઠવાની ઈચ્છા ન થાય, અને જ્યારે તમે ઊંઘવા જાઓ એટલે રજોગુણ એની અંદર હોય. રજોગુણ એટલે શક્તિ હોય, પણ એ શક્તિ છે ને ક્ષીણ થઈ જાય ને શાંત બની જાય પછી તમને ઊંઘ આવે. બસ એવી રીતે આ વસ્તુ શરીરમાં પણ એ જ વસ્તુ છે. એટલે વિતરાસુર આ જ પ્રાર્થના કરે છે. વિતરાસુર શું કહે છે કે મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નયનોની સામે પ્રભુ. મને મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. તો મેં તમને જે આ વાત કરી ને કે જ્યારે તમે ઊંઘો તો ઊંઘ નથી આવતી તમને, અને વિચારો બહુ આવે. જ્યારે તમે પથારીમાં જેવા ડોલડીમાં, ખાટલામાં, શેટીમાં કે નીચે ઉરો, ગમે ત્યાં ઉરો, જેવા તમે આસન પર સુવા જાઓ એટલે તમારું મગજ કોરે મોરે ભમવા મળે. ખેતરમાં જાય, છોડી પાસે જાય, છોકરા પાસે જાય, વહુઓનું ચિંતા કરે, તિજોરીમાં કેટલા પૈસા પડ્યા છે, બેંકનો હપ્તો કઈ આપવાનો છે, ડેરીનો. આ બધું માણસ અંદર શું છે, બધું વિચારોમાં ફરતો 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 ચોય પહોંચી જાય. લાગે મુંબઈ જતો રહે, અમેરિકા જતો રહે, છોકરો કેનેડા રહેતો એ જતું રહે. શું કરતા હશે? હા તો એટલી બળતરાઓ શું કરવું હવે? પેલું એક નહીં કહેતા કે ચારે બાજુની ના ચોફેરો. મારે તો જેટલી ઉપાધિ છે, ઘણી ઉપાધિ મારે તો ખૂબ. એટલે એ ઉપાધિ લઈને જ માણસ ઊંઘે એટલે ઊંઘમાં એને ઊંઘ આવતી, પછી કે મારે તો હવે ઊંઘે જ નહીં આવતી, અડધી રાત તો ઊંઘ આવતી જ નહીં, એ ગોળીઓ લેવી પડી, પણ ગોળીઓ લીધે મેળ આવતો નથી. એટલે એ સમયે જો તમને ઊંઘ ન આવે તો આજે તમે રામબાણ ઈલાજ તમને આપું. તમને પણ એક મોટી ગોળી આપું છું, અને એ ગોળીનું નામ છે ભગવાનનું નામ. બસ બીજી કોઈ વસ્તુ દવા છે જ નહીં. જ્યારે પણ તમને રોજ તમે પથારીમાં ઊંઘો, તમને 1 કલાક કે 1.5 કલાક કે અડધો કલાક તમને ઊંઘ નથી આવતી, પણ એ અડધો કલાક પણ જો તમે પ્રભુની સેવામાં લગાડી દો તો ડેલી આ નિયમ રાખવો. અમે વર્ષોથી આ નિયમ છે કે જ્યારે પણ પથારીમાં ઊંઘીએ તો ભગવાનનું નામ મનમાં ચાલુ થઈ જાય. હોઠ ના ફફડાય પણ મનમાં અંદર ભગવાનનું નામ ચાલુ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. બસ આપણું મન એક જગ્યા પર કેન્દ્રિત થઈ જાય, એ ભટકવાનું બંધ કરી દે, અને 10 મિનિટમાં તમને ઊંઘ આવી જાય. અને પેલું શું છે કે ખાલી મન
શેતાન કા ઘર. ઘડીકમાં પાલનપુર જતું રહે, ઘડીકમાં સિદ્ધપુર જતું રહે, ઘડીકમાં ઊંઝા જતું રહે, ઘડીકમાં મુંબઈ જતું રહે, ઘડીકમાં સુરત જતું રહે, વળી પાછું ગાલવાડામાં આવે. આ મન એવું છે, ચોય ચોય ફરતા હોય. આપણે છે ને જોઈ છે ઊંઘમાં ચોય ચોય ભમતા હોય. એટલે આ મનને છે ને બધું આપણે જેમ ઘોડા છૂટા મેલ દીધા હોય ચોય ભમતા હોય, પણ એ લગામ ખેંચીને રાખી હોય તો એવી રીતે મનને જો કંટ્રોલમાં કરવું હોય તો ગીતામાં સ્વયં ભગવાન કહે છે કે એ મનને મારામાં પરોવી દે. અને હે અર્જુન, આ સંસારના જીવને કહી દો કે તમારા શરીરની અંદર એક સૌથી ખતરનાક અને કાંઈ કામની વસ્તુ નથી, અને એ છે મન. તે મનને મારામાં લગાડી દો. મન મના મદ ભક્તો. હે અર્જુન, મારામાં મન વાળો થઈ જા, મારામાં મન લગાડ. મદ ભક્તો, અને કોનો ભગત થા? મારો ભગત થા. મધ્યાજી મામ નમસ્કુરુ. અને જ્યારે પણ સવારે ઉઠે એટલે મારી કૃપા માનવી જોઈએ કે ભગવાને મને ઉભો કર્યો, ન કે ચેટલાય સમસોનમાં પહોંચી ગયા, પણ આજે સવાર ઉગી અને ભગવાને મને ઉઠાડ્યો. અને બીજી દયા આપણી પર કરી કે આપણો આ સ્ક્રૂ ઢીલો થઈ જાય તો શું થાય? આપણે નહીં કહેતા કે અને પાયલી ઓછી છે, આપણે નહીં કહેતા 25 પૈસા ઓછા છે, તરત કહી દે. બીજું વધારે કોઈ વસ્તુ ના કે પણ શું કે એને 25 પૈસા ઓછા છે, વર રાખજો, હગાઈ કરતે વર રાખજો, તરત એમ. પણ આ જે આપણે બધાની વાત કરું છું કે આપણે પણ જ્યારે સવારમાં ઉઠીએ પણ આપણું મગજ ઠેકાણે ન હોય, સ્ક્રૂ ઢીલો થઈ જાય તો શું થઈ જાય? આપણે કોકને 10 લાખ રૂપિયા વ્યાજવા આલ્યા હોય, કિલો 1% લઈ જાઓ, મહિને 15,000 આલજો, પણ એ સવારમાં જેવા આપણે ઉઠો ને જે 10 લાખ વ્યાજવા આલ્યા હોય ભૂલી જઈએ તો એ કોણ યાદ અપાવે છે કે ભાઈ આ 1 તારીખ થઈ, ફોન કરો કે ભાઈ વ્યાજ આલી જાય? એ કોણ યાદ અપાવે છે? સ્વયં ભગવાન યાદ અપાવે છે. અને બધું ભૂલી જઈએ તો કે ડેરીમાં આટલા પૈસા જમા થયા છે, આપણે ભૂલી જઈએ તો એ બધું યાદ અપાવવાળા સ્વયં ગીતામાં ભગવાન કહે છે દદામી બુદ્ધિ યોગમ તમ. દદામી એટલે કે હું દેવા વાળો છું બુદ્ધિ. કેટલા લોકોને નથી આપતી તો બધા ફર્યા કરે, આટા ફેરા મારે. કેટલાય તમે જુઓ. એટલે કે છે કે બુદ્ધિ દેવા વાળા ભગવાન છે, અને એની બહુ કૃપા માનવી જોઈએ, બહુ આશીર્વાદ માનવા જોઈએ. હવારમાં તમે જુઓ નગરપાલિકામાંથી પેલા માણસો આવે 6 વાગે, ખબર છે? સાયકલ ઉપર ફરતા હોય, પાણીનું પેલા વાલ ટાઈટ કરવા વાળા જોયા છે? આટલા લાંબા હળિયા હોય અને પછી અંદર નાખે અને પછી શું કરે? વાલ ટાઈટ કરે. બસ એવી રીતે ભગવાને હવાર પોનું લઈને આવે અને જે ઉઠે ના એના પહેલા શું કરી દી? ટાઈટ કરી દી. કે ઢીલો થઈ જાય તો ભૂલી જાય કે હારું હું સ્ત્રી છું કે હું પુરુષ છું. આ બધું આપણને યાદગીરી કોણ આપે છે કે મારી આ પત્ની છે, આ મારો દીકરો છે, આ મારું ઘર છે, ને કે ઉઠીને બીજાના ઘરમાં જતો રહે. આવું બને કે ના બને? કે આ ના હોય તો પણ બધું યાદ અપાવે છે. અત્યારે મને યાદ છે કે હું કોણ છું, હું શું કરી રહ્યો છું, કયા ગામનો છું, મારું લક્ષ્ય શું છે, આ બધું મને યાદ છે. પણ એ ભૂલાડવા વાળા છે ને સ્વયં પ્રભુ છે, ભગવાન છે. ભગવાન કહે છે મારે જેને જ્ઞાન દેવું એને એના હૃદયની અંદર જ્ઞાન પ્રવિષ્ટ કરું છું, અને જેને ન દેવું હોય એને 84ના ચક્કરમાં હું ભટકાવતો રહું છું. આવી રીતે દધીચી ઋષિ મુનિ એમના હાડકા, એનું જે વજ્ર લઈને ઇન્દ્ર દેવતા ઉભો છે અને વિતરાસુર સ્તુતિ કરે છે. આજ દેથડી ગામની આખી કથા હું તમને કહું. વિતરાસુર સ્તુતિ કરે છે કે તમે મને જન્મો જન્માંતર સુધી મને એક જ વસ્તુ આપજો કે તમારા ભક્તોનો સંગ આપજો મને. અત્યારે તો હું રાક્ષસ કુળમાં જન્મ લીધો છું, પણ ભગવાન તમારે જો મને જન્મ દેવો હોય તો મને સંતોના સંગમાં મને જન્મ આપજો, જેથી કરીને હું તમારું ભજન કરું. કઈક કારણવશ હું અસુર બન્યો છું. અને આવી સ્તુતિ કરે છે. અને એ જ ઘડીએ વિતરાસુર ઇન્દ્ર દેવતાને કહે છે કે જોઈ શું રહ્યો છે, મારી પર વજ્ર માર. અને ઇન્દ્ર દેવતાએ આ જમણો હાથ છે ને ત્યાં વજ્ર જોરથી માર્યું અને એનો જમણો હાથ તૂટી ગયો. પણ તોય ડાબા હાથથી છે ને બધા દેવતાઓને મારવા માંડ્યો વિતરાસુર. અને છેલ્લે વિતરાસુર છે ને સમાધિમાં જતો રહ્યો. અને આ જ દેથડીની કથા હું તમને કહું કે એ જ સ્થાન ઉપર, એ જ જગ્યા ઉપરથી આ યુદ્ધ થયું હતું. અને ઇન્દ્ર દેવતાએ એ વજ્ર લઈ અને એનું ગળું કાપ્યું હતું.
ઈકડું કેવી રીતે આપણે કરવત કહેવાય, લકડું વેરવાનું નહીં આવતું, આરી આમ પેલા તો, હવે તો મશીનમાં કપાઈ જાય, ફટ લગે, પણ પેલા કરવતથી આમ કાપતા. બસ ઇન્દ્ર દેવતાએ જે વજ્ર હતું ને એને એ વિતરાસુર રાક્ષસને આમ કાપતા 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 1 વર્ષ લાગ્યું હતું. 1 વર્ષ 365 દિવસ થયા ત્યારે એનું ગળું વઢાઈ ગયું અને ત્યારે એ વિતરાસુર રાક્ષસ મર્યો હતો. અને આ છે આપણા દેથળી ગામની કથા, આખી શ્રીમદ ભાગવતની કથા. તો આજે મેં તમને આ દેથળી ગામની કથા કીધી. હવે અમુક ગીતાના, અમુક ભાગવતના રસનું આસ્વાદન કરશું અને પછી પ્રભુનું કીર્તન કરી અને પછી આજનો આ ભજન કાર્યક્રમને વિરામ આપશું. ભીષ્મ દેવની કથા આજે આપણે સાંભળીએ થોડી. ભીષ્મ પિતા, ભીષ્મ પિતાનું નામ હતું દેવવ્રત. અને આ દેવવ્રત એમના પિતાની ખુશી માટે, એમના પિતાની પ્રસન્નતા માટે એમના પિતાની ઈચ્છા હતી કે મારી મત્સ્યગંધા સાથે વિવાહ થાય અને મત્સ્યગંધા મારી પત્ની બને. કારણ કે ગંગા તો સ્વર્ગમાં જતી રહી. હા, દેવવ્રતને જન્મ આપી અને ગંગા તો સ્વર્ગમાં જતી રહી. ત્યારે દેવવ્રતને ખબર પડી કે મારા પિતા શાંતનુ રાજા છે ને હમણાંથી બહુ દુઃખી રહે છે, એકાંતમાં રહે છે. શા માટે? મંત્રીને જ્યારે પૂછ્યું એટલે મંત્રી કીધું કે તમારા પિતા રોજ ગંગા નદીના કિનારે જાય છે અને ત્યાં એક મત્સ્યગંધા નામની સ્ત્રી છે, એના નાવડામાં રોજ બેહે છે અને એની અંદર એમને આસક્તિ છે, પણ ઓલી ના પાડે છે. આજે 15 વર્ષનો દીકરો બાપાનું સગપણ લઈ અને એ દીકરો જઈ રહ્યો છે. બોલો, ઇતિહાસમાં તો દાખલા છે કે બાપા છોકરાનું હક પણ કરવા જાય, પણ આજે ઇતિહાસમાં પહેલો દાખલો છે કે છોકરો બાપાનું હક પણ લઈને જાય છે કે તમે મારા બાપાથી લગ્ન કરો. મત્સ્યગંધા કે ઓલરેડી તું તો બાપ એનો દીકરો છે જ, અને મારે છોકરા થાય તો મારે છોકરા તો નોકર બનશે, તું રાજા બની જાય, એટલે કે મારે તાર બાપામાં કોઈ રસ નથી ને મારે લગ્ન કરવા જ નથી. મત્સ્યગંધા એટલી રૂપાળી લાગતી હતી અને એનો જન્મ માછલીમાંથી થયો હતો, પણ એના શરીરમાં છે ને માછલીની વાસ આવતી હતી. માછલા આવે ને, માછલા, એમાં કેટલી ગંધ આવે. એટલે મત્સ્યગંધાના શરીરમાંથી પણ માછલીની વાસ આવતી હતી. પણ પરાશર ઋષિ મુનિએ એમને આશીર્વાદ આપ્યા હતા કે હે મત્સ્યગંધા, હું તને આશીર્વાદ આપું છું કે તારા શરીરમાં અમુક કિલોમીટર ઊંચી સુગંધ આવશે, તું જ્યાં જાય ને અત્તર જેવી સુગંધ આવશે. એટલે આટલી રૂપાળી મત્સ્યગંધાની અંદર એ શાંતનુ રાજા મોહિત થઈ ગયા હતા કે મારે આની સાથે વિવાહ કરવા છે. દેવવ્રત એના પિતાનું સગપણ લઈને ગયા, પણ મત્સ્યગંધા ના પાડે છે કે મારે તમારા પિતા સાથે વિવાહ નથી કરવા, તો તમારે કરવા જ પડશે અને તમે જે કહેશો હું કરવા તૈયાર છું. જો દેવવ્રત, તમે અત્યારે કહો છો કે હું રાજા નહીં બનું, પણ તમારી પત્ની આવશે ને તમારા છોકરા થશે ને એ તો રાજા બનશે કે નહીં બને? ત્યારે મત્સ્યગંધાને કહે છે કે આજથી હું પ્રતિજ્ઞા લઉં છું, ભીષ્મ પ્રતિજ્ઞા લઉં છું કે હું આ જીવન અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. અને બીજું તમને વચન આપું છું કે જે પણ હસ્તિનાપુરનો રાજા બનશે એની હું રક્ષા કરીશ, ચાહે ધર્મી હોય કે અધર્મી હોય. ત્યારે મત્સ્યગંધાએ હા પાડી અને મત્સ્યગંધાના વિવાહ શાંતનુ રાજા સાથે થયા. અને શાંતનુ રાજા પોતાના દીકરાને આશીર્વાદ આપે છે કે હે બેટા, મેં મારા જીવનમાં ક્યારે ભજન કર્યું નથી, ક્યારે ભક્તિ નથી કરી, ક્યારે જાત્રા નથી કરી. હું તો એક સ્ત્રી લંપટ કહેવાઉં કે પહેલા ગંગા સાથે વિવાહ કર્યા અને એ જતી રહી એટલે હું ફરી ત્યાં મત્સ્યગંધામાં આસક્ત થયો. તો મેં તો જીવનમાં કોઈ તપ નથી કર્યું, પણ હું તને આશીર્વાદ આપું છું કે તને ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું. એના પિતાએ, શાસ્ત્રમાં વર્ણન છે ક્યારે ભજન નથી કર્યું, પણ એના બાપાએ જ્યારે આશીર્વાદ આપ્યા ને તો એને ફળ્યા કે ના ફળ્યા? એટલે કે છે કે મા બાપને જ્યારે નમે કે મા બાપનું કેવું માને, મા બાપ હાચા હૃદયથી જ્યારે આશીર્વાદ આપે ને, ઘરડા માવેતર જ્યારે તમારા માથા પર હાથ મૂકે ને તો તમારા બધા પાપ લઈ લે અને તમને પુણ્યશાળી બનાવે છે.
પુણ્યશાળી બનાવે. એટલા માટે એમના આશીર્વાદ લેવા જોઈએ. કોઈનું 100 વર્ષનું જીવન હોય, કોઈનું 50 વર્ષનું જીવન હોય, કોઈનું 80 વર્ષનું જીવન હોય, અને એ જ્યારે આપણને માથા ઉપર હાથ મૂકે ને તો આપણા બધા પાપ લઈ લે છે. એટલે કે છે કે નમે ઈ સૌને ગમે. પણ હવે તો કે 2 વારના પડે જ નહીં પડતા, ખબર નહીં. રોજ પડતા હોય તો વાત અલગ છે, પણ વર્ષમાં 1 વાર જો કોઈ પડે તો એ શ્રવણ કુમાર કહેવાય. અને આકડી જ્યું કે માં કી આકડી જો અનુભવ બોલે તાણે તો કે. કારણ કે દીકરો જે છે ને, દીકરો હોય કે વહુ હોય કે દીકરી હોય, એનો આ નિયમ છે શાસ્ત્રનો, આર્ય સંસ્કૃતિનો, કે રોજ સવારે માતા પિતાને, પિતૃઓને, ભગવાનને, દેવતાઓને પગે પડી અને પછી પોતાના કામે જવું જોઈએ, નમન કરી. આવો નિયમ છે. શાંતનુ રાજા, એને આશીર્વાદ આપી દીધા કે હું તને ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું. હવે એને 2 દીકરા થયા મત્સ્યગંધાને, વિચિત્ર વીર્ય અને ચિત્રાંગત. પણ વિચિત્ર વીર્ય કુંવારો હતો અને યુદ્ધ ભૂમિમાં છે ને શહીદ થઈ ગયો. હવે ચિત્રાંગત રાજા હતો, એને હવે એના વિવાહ કરવાના છે. કેવી રીતે વિવાહ કરે? એટલે ભીષ્મને બોલાવ્યો, બેટા ભીષ્મ અહીંયા આવો. આપણા કુળની અંદર, કૌરવોની અંદર, ભરત વંશની અંદર છે ને જેટલી પણ વહુઓ આવી છે ને એ કાશી નરેશની રાજાઓની કન્યાઓ આવી છે. તો કાશી નરેશ રાજા 3 દીકરીઓના સ્વયંવર રચે છે. મારી એવી ઈચ્છા છે કે તું આ ચિત્રાંગતના વિવાહ એની સાથે કર. એટલે ભીષ્મદેવ રથ કાઢ્યો અને રથ લઈ અને એ કાશી નરેશ રાજાની પાસે જાય અને સભા વચ્ચે ઊભો રહે છે. કોઈ સ્વયંવર નહીં થાય. આ 3 રાણી દીકરીઓને લઈને હું અત્યારે જઈ રહ્યો છું. બધા રાજાઓ છે ને તીર ભાલા લઈને ઊભા થઈ ગયા કે યુદ્ધ કરવું પડશે. કોની તાકાત છે? અને એક સાથે એટલા બધા બાણ માર્યા કે બધા ત્યાં ઊભા રહી ગયા. કોઈની તાકાત નથી. કારણ કે ભીષ્મદેવ એટલા તેજસ્વી, તપસ્વી અને વીર વ્યક્તિ હતા કે એક દિવસમાં છે ને 10,000 મહારથીઓને મારતા. આ મહાભારતનું યુદ્ધ જે થયું હતું કુરુક્ષેત્ર, એ ખાલી એક બાણ મારે ને તો 10,000 મહારથીઓ તરત ધરાશાયી થઈ જતા. એટલી શક્તિ ધરાવતા હતા. હજારો માણસોને ખાલી એક કાફી હતા ભીષ્મદેવ. અને બધા રાજાઓ અને મંત્રીઓ અને જેટલા પણ હતા ને બધાના મુગુટ છે ને, મુગુટ એ બધા પેલા કાશી નરેશ રાજાના ચરણોમાં મૂકી દીધા. બધા રાજાઓ મોઢું નીચું કરી દીધું. કોઈ હુંકારો ન ભર્યો. અને 3 રાણીઓને કીધું કે રાજા, તમારી દીકરીઓને આદેશ આપો કે રથમાં બેસે. અને 3 દીકરીઓ બોલ્યા ચાલ્યા વગર ભીષ્મના રથમાં બેઠા. અને ભીષ્મદેવ રથ આમ વાવાઝોડાની જેમ રથ લઈ અને હસ્તિનાપુરમાં રથ ઉભો કર્યો. પણ જેવો રથ ઉભો કર્યો એટલે અંદરથી અંબા બોલી. અંબા કહે છે કે હું તો પહેલેથી શાલ્વ નરેશને વરી ચૂકી છું. જ્યારે આવી વાત કરીને કોઈ વાંધો નહીં, આવતીકાલે સવારે તમને ત્યાં પહોંચાડી દેવામાં આવશે, તમે ચિંતા ન કરો. અંબાને શાલ્વ નરેશ પાસે મોકલવામાં આવી. એટલે શાલ્વ નરેશ કે હવે હું તારાથી વિવાહ ના કરું, કારણ કે તારું અપહરણ થઈ ગયું છે. કળિયુગના જેવો હું થોડો છું. અત્યારે લાગે કોકને છોડીને કોક ભાગી જુઓ ને કદાચ એ છોડીને પાછી લાવો ને તો બીજા 10 જણા કુંવારા બેઠા જ હોય કે હું તો તૈયાર છું. છોડીઓ ઓછી છે ને છોકરા નાહી જીવન કોઈ તો 10 જણા તૈયાર હોય. ચિયા ગોમો છે? હું તો તૈયાર છું, ચાલશે, કહો તો નહીં. પણ શાલ્વ નરેશ જે છે ને, શાલ્વ નરેશે ના પાડી દીધી કે હું તારી સાથે વિવાહ નહીં કરું. બંનેઓને બહુ પ્રેમ હતો, બહુ સ્નેહ હતો અને એમ વચન લઈ લીધા હતા કે આપણે છે ને આ જીવન આપણે રહેશું. પણ આ ઘટના ઘટી એટલે શાલ્વ નરેશે ના પાડી. હવે અંબા જે છે ને એ ભીષ્મ પાસે ગઈ પાછી. કારણ કે પેલી બેના અંબાલિકા અંબિકાના બેના તો કર્યા, પણ અંબા રહી ગઈ. હવે કે ભીષ્મ તમે મારા હાથે લગ્ન કરો, પણ મારું તો વચન છે. તમારું વચન હોય તો વચનને હું તોડાવું. એ જઈને પરશુરામ પાસે ગઈ અને પરશુરામજીને કહે છે કે તમારો આ ચેલો મારા હાથે લગ્ન નહીં કરતો, અને કે એને તમે જેને સમજાવો. એટલે પરશુરામજી કીધું કે ભીષ્મ તારે લગ્ન કરવા પડશે. ભીષ્મ કે યુદ્ધ કરી નાખીશ પણ જીવનમાં વિવાહ નહીં કરું.
કારણ કે મેં ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે, હું લગ્ન નહીં કરું ક્યારે. આ ભીષ્મદેવ છે. ભીષ્મદેવ પરશુરામજીની સાથે બંનેને ધમાસાર યુદ્ધ થયું. પરશુરામજી થાકી ગયા અને પરશુરામજી કહે છે કે મેં આ પૃથ્વી પર 21 વાર ક્ષત્રિયોને નક્ષત્રી કરી નાખી, 21 વાર ક્ષત્રિયોને વિહીન કરી નાખ્યા, પણ આ એક કેવો છે વ્યક્તિ, આ વીર વ્યક્તિ છે, આની આગળ તો મારું એ નહીં ચાલે. અને પછી ઓલી અંબાએ છે ને ભીષ્મને શ્રાપ આપી દીધો કે અત્યારે તો હું આ મારી કાયા હું આત્મહત્યા કરું છું, મરી જઈશ હું, પણ હું જ તારા મૃત્યુનું કારણ બનીશ ભીષ્મ, હું શિખંડી બનીને આવીશ. અને એ જ અંબા તરત જ એનો જન્મ થયો શિખંડીના રૂપમાં, ન નર ન માદા, એટલે કે મનુષ્યમય નહીં અને સ્ત્રીમય નહીં, નપુંસક. અને એને એ વરદાન, એને શ્રાપ આપી દીધો કે હું જ તારી સામે જ્યારે આવીશ એટલે તારી બધી ભીષ્મ બધી શક્તિ ક્ષીણ થઈ જશે. અને એને પોતાનું શરીર છોડી દીધું. હવે ભીષ્મદેવ ફરીથી હસ્તિનાપુરના ગાદી ઉપર આ રાજાના દીકરા, એની જે 2 પત્નીઓ હતી ને એ પત્નીઓને લઈ અને ત્યાં બધા રાજપાટ કરતા હતા. પણ ચિત્રાંગદ રાજા જે છે ને, વિચિત્ર વીર્ય તો મરી ગયો, પણ ચિત્રાંગદ રાજા પણ યુદ્ધ ભૂમિમાં શહીદ થઈ ગયો. હજી તો બાપ બન્યા જ નતા, એના પહેલા 2 કુંવારી પત્નીઓ, એટલે કુંવારો જ હતો એમ, એને છોકરા એકે ન થયો. હવે આ જે છે ને એ મરી ગયો, એટલે હવે ફરીથી હસ્તિનાપુરની ગાદી ખાલી થઈ ગઈ. હવે આ મત્સ્યગંધા કહે છે કે બેટા ભીષ્મ, હું તને કહું છું કે હવે તું લગ્ન કરી દે. એ કે મરી જાઉં તો જિંદગીમાં લગ્ન ના કરું, અને હું રાજા બનવાનો નથી, કારણ કે મારી પ્રતિજ્ઞા છે. હું જેવો થોડો છું કે એક વાર જીભમાંથી ગાડી પછી પાછું લઈ લઉં, થૂકેલું કોદામ ના કરું. આવા પહેલાના રાજાઓ હતા. પેલું કે છે ને કે પ્રાણ જાય જન્મ જાય. અત્યારે તો બધા ફરી જાય, સોરી શું કહી દી, સોરી ભૂલ થઈ ગઈ હો. એવું ભીષ્મદેવે આ પ્રતિજ્ઞા લીધી. પણ ભીષ્મદેવને મત્સ્યગંધાએ કીધું કે એક કામ કર, મારું આટલું કામ કર, જો તારે રાજા ના બનવું હોય તો મારો એક દીકરો છે જેનું નામ છે વેદવ્યાસ. મેં હમણાં ન કીધું 10 મિનિટ પહેલા કે પરાશર ઋષિ મુનિ, પરાશર મુનિએ મત્સ્યગંધાને આશીર્વાદ આપ્યા હતા ને કે તારા શરીરમાં, પણ એના દ્વારા મત્સ્યગંધા દ્વારા એક દીકરાનો જન્મ થયો હતો, એનું નામ હતું વેદવ્યાસ. આવી ઘટના મહાભારતમાં આખી આવે છે. એ ગ્રંથ 1 લાખ શ્લોક રચિત, આટલો જાડો ગ્રંથ છે, અને એ ગ્રંથનું વાંચન કરવું પડે. બહુ સુંદર, અલગ અલગ, બહુ ભવિષ્યની, ભૂતકાળની બહુ બધી અલગ અલગ જૂની લીલાઓનું વર્ણન કર્યું છે. મહાભારત તો અદ્ભુત છે. ભીષ્મ પર્વ એની અંદર આવે છે, જબરજસ્ત એની અંદર કથાઓ લખેલી છે. ત્યારે ભીષ્મદેવ છે ને એ રથ કાઢ્યો અને રથ લઈ અને વેદવ્યાસ પાસે જાય છે. વેદવ્યાસજીને કહે છે માતાએ બોલાવ્યો છે. વેદવ્યાસજી આવ્યા, કહો માતા શું આદેશ છે? ત્યારે વેદવ્યાસજીને કહે છે કે આ અંબિકા અને અંબાલિકા એની સામે દ્રષ્ટિ કરો અને એને એક દીકરો આપો. વેદવ્યાસજીની દિવ્ય દ્રષ્ટિથી એ અંબિકાની સામે જ્યારે એને દ્રષ્ટિ કરી એટલે અંબિકા ઝાંખી પડી ગઈ, એને દેખાયું નહીં, એટલે આંધળા જેવી થઈ ગઈ. એટલે એનો દીકરો બન્યો ધૃતરાષ્ટ્ર મહારાજ, અને એ આંખોથી આંધળો બન્યો. આંધળો વ્યક્તિ ક્યારે રાજપાટ ન કરી શકે, એટલે ફરીથી મત્સ્યગંધાએ કીધું એક કામ કરો, આ અંબાલિકા જે છે ને એની આગળ તમે થોડી દ્રષ્ટિ કરો અને એને એક દીકરો આપો. વેદવ્યાસજીએ દિવ્ય દ્રષ્ટિ, આ મેથુની સૃષ્ટિ ન કહેવાય આજે, હા યોગ શક્તિથી. હા, એટલે વેદવ્યાસજી જ્યારે દિવ્ય દ્રષ્ટિ કરી એટલે અંબાલિકા જે છે ને એ પીળી પડી ગઈ. પીળી એટલે કે એકદમ દુબળી પતળી કે રોગવાળી બની ગઈ, અને એ છે ને પીળી પડી ગઈ એટલે એનો જે દીકરો થયો જેનું નામ થયું પાંડુ રાજા, અને એ જન્મથી છે ને રોગી, ખોશી ખાય ને તાવ આવે ને માથું દુખે ને. આપણે ઘણા લોકો નહીં, અમુક લોકો તો ઘરમાં ડિસ્પેન્સરી હોય, બધું દવાઓ બધી મળી જાય એના ઘેર. તમે શીની જોવે દવા બધી છે. તાવ આવતો હોય, મૈડો થયો હોય, ખોશી હોય, શરદી થયો, એ બધો ડબ્બો ખોલીને જ બતાવે. જો એટલે રોગોનું ઘર જ હોય અમુકનું શરીર. આખો દાડી ગોળી ખાઈને જ જીવતા હોય.
પાંડુ રાજાના જીવનમાં પણ આ જ ઘટના હતી અને કહે છે કે જે રોગી વ્યક્તિ પણ રાજા ન બની શકે એટલે મત્સ્યગંધાએ દાસી બાજુમાં ઊભી હતી, દાસી અંબાલિકાની, અને દાસીને કહે છે કે વેદવ્યાસ આની સામે દ્રષ્ટિ કરો, અને એની સામે જ્યારે દ્રષ્ટિ કરી એટલે એ દાસીને છે ને વિદુરજીનો જન્મ થયો અને વેદવ્યાસજી ત્યાંથી જતા રહ્યા. હવે આ હસ્તિનાપુરના રાજા કોને બનાવવા? આંધળો રાજપાટ નો કરે, જે બીમાર હોય રાજપાટ નો કરે, અને આ તો દાસી પુત્ર છે, તો દાસી પુત્રે રાજપાટ નો કરે. નિર્ણય બધાએ લીધો, એક કામ કરો, પાંડુને રાજા બનાવો. અને ત્રણેવના વિવાહ કરવામાં આવ્યા. ધૃતરાષ્ટ્રના ગાંધારી અને પાંડુના માદ્રી અને કુંતી સાથે વિવાહ કર્યા, કુંતી ભોજની દીકરી સાથે. આવી રીતે બધાના વિવાહ થયા. વિદુરજીના વિદુરાણી સાથે થયા. અને આવી રીતે ત્રણેય ભાઈઓ બહુ સુંદર હસ્તિનાપુરનું રાજપાટ કરે. પણ ભીષ્મદેવનું જ મારે ખાલી ચરિત્ર કેવું છે, બીજી લીલા હવે હું નહીં કહું તમને. અહીંયાથી મારી ગાડીને અહીંયા સ્ટોપ કરી અને આખી કથાને હું આગળ લઈ જઉં છું. કે એ કથા કહું તો મારે 7 દાડા થઈ જાય ખાલી મહાભારતની. હવે આવો આપણે 18 દિવસના યુદ્ધની કથામાં આવે. ભગવાને સમધિદૂત બનીને ગયા. ભગવાન સમધિદૂત બનીને ગયા અને સમધિદૂત બની અને ભગવાન દુર્યોધનને કહે છે કે દુર્યોધન, અડધું રાજપાટ તું લઈ લે ને અડધું પાંડવોને આપી દે. દુર્યોધને ના પાડી કે હું નહીં આપું. એક કામ કરો, 5 ગામડા આપી દો, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, પેલા 5 ગામડા આપી દો ખાલી. એટલે 5 પાંડવો છે ને એનો ગુજારો કરીને જીવન જીવી રહેશે. આખી પૃથ્વીનો ભોગ તું કર. દુર્યોધને મહાભારતમાં વર્ણન છે કે એક 100 બરાબર અણી બરાબર જેટલી જમીન જોઈતી હોય ને તો પાંડવોને કહી દેજો કે યુદ્ધ કરીને લે, બાકી યુદ્ધ કર્યા વગર તો એક હોયની અણી બરાબર જેટલી જમીન હું નહીં આપું. ભગવાન કહે છે કે તો હવે યુદ્ધ થશે. આવો શબ્દ ભગવાનમાં મોઢામાંથી નીકળી ગયો. કારણ કે કુંતી અને ભીમ આ લોકોએ આદેશ આપી દીધો કે જો કુંતી કહે છે કે મેં વીર પુત્રોને ઉત્પન્ન કર્યા છે, નપુસક નથી. યુધિષ્ઠિરને કીધું જો એ ના માને તો તમે યુદ્ધ કરજો. એટલે ભગવાનની વાણીમાંથી નીકળ્યું, મોઢામાંથી, અવશ્યંભાવી યુદ્ધ, હવે યુદ્ધ થશે. એટલે દુર્યોધનને આયો ક્રોધ અને દુર્યોધને કીધું સિપાહીઓ આ ગોવાળિયાને બાંધી નાખો. અર્જુનને તો પછી વિરાટ રૂપ બતાવ્યું, પણ ભગવાને એ મહેલની અંદર પોતાનું વિરાટ સ્વરૂપ બતાડી દીધું. આપણે જેટલા પિતૃઓને માનીએ છીએ ને એ બધા ભગવાનના મોઢામાં દેખાણા. અલગ અલગ ભગવાનના હજારો મોઢા, 33 કરોડ દેવતા અને જેટલા લોકો હતા આમાં આગ નીકળતી હતી બધી ભગવાનના મુખમાંથી. એટલું વિરાટ સ્વરૂપ ભગવાને બનાવ્યું. અને ભગવાન અર્જુન એ દુર્યોધનને કહે છે કે દુર્યોધન તું મને ક્યાંથી બાંધીશ? મારો આદિ નથી કે મારો અંત નથી, તું મને ક્યાંયથી નહીં બાંધી શકે. એ તો ભગવાને પોતાનું સ્વરૂપને સ્મોલ કરી અને પછી પાંડવોની પાસે ગયા. હવે કે યુદ્ધ થશે. બધા રાજાઓને આમંત્રણ આપવામાં આવ્યું કે અહીંયા મોટું યુદ્ધ થશે. અને યુદ્ધની અંદર કેટલી સેના હતી ખબર છે? 64 કરોડ સેના હતી. 64 કરોડ સેનાઓ હતી. અને એ 64 કરોડ સેનાઓ છે ને 18 દાડામાં એનો વિનાશ થયો હતો. 18 દિવસમાં 64 કરોડ સેનાનો 18 દિવસમાં એનો વિનાશ કર્યો હતો. પહેલા જ દિવસે બધા રાજાઓ અને સેનાઓ અને બધા લોકો આમ તીર ભાલા લઈને ઉભા હતા. પણ ભગવાન અર્જુનને બધું જ્ઞાન આપવા માંડ્યા, શરીર અને આત્માનું જ્ઞાન. કાલે મેં વાત કરી હતી ને કે અર્જુને કીધું કે 2 સેનાઓની વચ્ચે મારો રથ લાવો, મારે જોવું છે કોણ છે. અને પછી અર્જુને રથ ઉપર છે ને ધનુષ ને બાણ લઈ અને પછી મૂકીને બેહી ગયો રથ ઉપર. ત્યારે ભગવાને ગીતાનું જ્ઞાન આપવાનું ચાલુ કર્યું, શરીર અને આત્માનું, કર્મ યોગનું, ભક્તિ યોગનું, જ્ઞાન યોગનું. અને પછી ભગવાન કહે છે કે આ આખી સૃષ્ટિ અર્જુન મારામાંથી પ્રગટ થઈ છે. અહમ સર્વસ્વ પ્રભવો મત સર્વ પ્રવર્તતે, અને બીજું કોઈ માલિક નથી, હું એનો સ્વામી છું. ભૂમિ રાપ નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર ઇતિ યમ્મે ભિન્ના પ્રકૃતિ અષ્ટદા. 7મો અધ્યાય 4 નંબર શ્લોક. ભગવાન એક પછી એક ધડાધડ શ્લોક બોલે છે. પણ અર્જુન કહે છે કે મારે તમારું વિરાટ સ્વરૂપના દર્શન કરવા છે કે તમારા. ત્યારે ભગવાને 10મા અધ્યાયમાં ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. અને વિરાટ સ્વરૂપ બતાવ્યું એટલે અર્જુન છે ને આમ જોવે છે, આમ
પ્રભુ તમે આવા રૂપમાં કોણ છો? ત્યારે ભગવાન કહે છે, કાલોસ્મી, હું કાળ છું, કાળ, અને આ જગતમાં બધાને ખાવા આવ્યો છું, ખાવા. અર્જુન, તને એમ લાગતું હોય કે આ બધા તીર ભાલા લઈ લઈને બધા ઊભા છે, પણ આ 18મા દિવસે આમાંથી એકે નહીં રહે. એ લોકોને તો વટ હશે કે અમે તો બધા યુદ્ધ જીતી જશું, પણ 18મા દાડે છે ને બધા સાફ થઈ જાય અને અમારા મુખમાં બધા આવશે, કાળના કોળિયા બનશે બધા. તને વિશ્વાસ ન આવતો તો આ જે ભીષ્મ ઊભા છે, દ્રોણાચાર્ય ઊભા, જોઈ લે. અને એક પછી એક બધા આવી રહ્યા છે. અને અર્જુને બધાના દર્શન કર્યા. અર્જુને એ પણ જોયું ભવિષ્યની વાત 18 દાડા પછીની, કે 18 દાડા પછી રાજા કોણ બનશે. જોઈ લે અર્જુન, આ તારો ભાઈ યુધિષ્ઠિર આ હસ્તિનાપુરનો રાજા બનશે, આ મારું વચન છે. આવું બધું જ્ઞાન આપ્યું. અને પછી 10મો અધ્યાય પછી ભગવાને પોતાની બધી વિભૂતિઓ બતાવી છે. બધી વિભૂતિઓ બધી બતાવી. અને વિભૂતિઓ બતાવતા બતાવતા નાગા નામ વાસુકી અહમ, જેટલા પણ નાગ છે એમાં વાસુકી હું છું. વ્રતા નામ એકાદશી અહમ, જેટલા પણ વ્રત કરતા હોય, 16 સોમવાર, ફૂલ કાજળી, મોળા ગાત, જીવંતી કાન, જે બી કરતા હોય, પણ એમાં સર્વશ્રેષ્ઠ જો વ્રત હોય, એકાદશી નામ તિથિ અહમ, એકાદશી તિથિ છે. આવી રીતે ઘણી બધી વિભૂતિઓનું વર્ણન કર્યું. અને ભગવાને જ્યારે આખી ગીતા પૂરી કરી અને ભગવાને છેલ્લો સાર બતાવી દીધો કે હે અર્જુન, હું તો તને નિમિત્ત બનાવું છું, પણ આ સંસારના જીવોને કહી દે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, બધા ધર્મોનો ત્યાગ કરી અને મારી શરણમાં આવજો. અહમ ત્વામ એટલે કે હું, ત્વામ એટલે કે તમને, સર્વ પાપેભ્યો, બધા પાપોથી મુક્ત કરી દઈશ. મોક્ષ ઈષ્યામી, અને તમને શું આપીશ? મોક્ષ આપીશ. મા શુચઃ, ડરો મત. બસ એક કામ કરવાનું છે. ભગવાનને રોજ સવારમાં ઉઠીને કહેવાનું છે કે ભગવાન, અમે છીએ તમારા ને તમે છો અમારા. બસ બીજું કોઈ વસ્તુ નહીં. અને એ ભગવાનનું નામ લેવાનું છે માળા ઉપર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. 108 વખત બોલવાનું છે. એટલે તમારી એક માળા થાય. અમે વર્ષોથી 20 વર્ષથી ડેલી 16 રાઉન્ડ કરીએ છીએ. 16 માળા ફરજિયાત કરવી એટલે કરવી. જ્યારે આ વસ્તુ હું નહોતો કરતો, આ બધી વસ્તુ હું નહોતો કરતો, મુંબઈમાં શાંતિથી જીવન જીવતો હતો. જગ્યા હતી, ભાડા આવતા હતા, પરિવાર હતો, દીકરો હતો, બધું હતું, શાંતિથી જીવન જીવતો હતો. પણ ગુરુના આદેશે ગુરુએ કીધું કે ભાઈ તમે ધર્મનો પ્રચાર કરો. મેં કીધું મારી તો ઈચ્છા છે બનાસકાંઠામાં, તો કે ત્યો કરો, તમને સપોર્ટ મળશે. કીધું મારા પાસે પૈસો નથી. ત્યારે એ ગુરુદેવે જે વચન કીધા ને એ સત્ય અત્યારે પડે છે કે તમે ચિંતા મત કરો, તમે ખાલી જાઓ અને ચાલુ કરો. મારી પાસે 1 રૂપિયો નહોતો, ખાલી ચાલુ ડબ્બામાં આવતો હતો. બોરીવલીથી રાતના 2 હતો જયપુર વાળીમાં, આજથી 12 વર્ષ પહેલાની ઘટના. અને અહીંયા બેચરપુરામાં આવતો. બધું સાઉન્ડ બાઉન્ડ ભરીને ઘણી બધી વસ્તુ. અત્યારે ભગવાને ઘણી બધી વસ્તુ આપી દીધી છે. તો કહેવાનો ભાવ છે કે ભગવાનનું કાર્ય અને ગુરુના આદેશ, અને ભગવાન તો બધું કરી નાખે, ખાલી તમારે જઈને આ કામ કરવાનું છે. જેવી રીતે અર્જુનને કીધું કે તું તો નિમિત્ત છે, બધું કાર્ય કરવું કે ન કરવું તો મારા પર છોડી દે, આ બધા મરેલા જ પડ્યા છે, તારે તો ખાલી તીર ઓમ ચલાવવાના છે, પણ એ તો પહેલા મરેલા જ પડ્યા છે. એવી રીતે ભગવાન પોતાના ભક્તને નિમિત્ત બનાવે છે. આટલું મોટું મંદિર બનાવવું એક છોકરાનું કામ છે? નથી કામ. કરોડો રૂપિયાનું મંદિર ઊભું કરવું આ 4-5 વર્ષમાં એ કામ નથી મારું ભાઈ. પણ આ તપ છે, તપ સાધના છે, અને આ સાધુ સંતોને ગુરુના આશીર્વાદ છે, બીજું કાંઈ નથી. ન કે આપણે તો એક આવું ઘરે નહીં બનાવી કહેતા. આ ખાલી કેટલા બને આ ખોખું? તમને એટલા માટે હું એક વટવાળી વાત નથી કહેતો, પણ આવું ઘર બનાવવું હોય ને તો 10 લાખ રૂપિયા થઈ જાય. તોય લોકોને હજી નહીં કરી ગયા. હજી તો નેટ હજી તો ખાલી દિવાલો ચડીશ, ઉપર ધાબુના પૈસા જ નથી. નેટ વેદ કરવા જાય, ચોથી શીખે બળે કોરોના આવી ગયો, ખબર કે આટલી વાર તો ધાબુએ ભરાઈ જુઓ તો બધું થઈ જુઓ. એટલે હું તમને એ જ વસ્તુ કહું છું કે આપણે એક નાનકડું કામ આખું જીવન નથી કરી શકતા, પણ જ્યારે તમે ભગવત કાર્ય કરો ને તો ભગવાન બધું કાર્ય કરાવી નાખે છે. તો અહીંયા અર્જુન કે છે કે હવે ભગવાને કીધું કે હવે તું શું કરીશ?
એટલે અર્જુન કહે છે કે નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધવા, હે ભગવાન, હે પ્રભુ, મારો જેટલો પણ મોહ હતો ને બધો નષ્ટ થઈ ગયો હવે. કે આ મારા દીકરાઓ છે, આ મારા ભાઈઓ છે, મારા કાકા છે, એ બધો મોહ ને. તો હવે તું શું કરીશ? કોની કૃપાથી થયો તને? ભગવાને કીધું કે કોની કૃપાથી થયો? ત્વત પ્રસાદાત, તમારી કૃપાથી થયો. મયા અચ્યુત, મારો બધો મોહ જે હતો ને, મોહ માયા, કે અમારા કાકા છે ને ફુવા છે ને મામા છે ને ફઈ છે ને દીકરો છે, એ બધો મોહ મારો નષ્ટ થઈ ગયો. તો હવે તું શું કરીશ? કરીશ એ વચનમ તવ, તમે જે આ ગીતાના વાક્ય બોલ્યા છે ને એ મારા જીવનમાં હું ઉતારીશ. બોલો હવે કોને મારવા છે? અને રથ પર ઉભો થઈ અને ચાલુ થઈ ગયો. ત્યારે આ પહેલા દિવસનું યુદ્ધ શરૂ થયું અને શંખ ફૂંકાણો. ભગવાન પાસે જે સંઘ છે ને, જબરદસ્ત સંઘ છે, બહુ મોટો. કયો સંઘ છે? એનું નામ શું છે? ભરત. પણ ચેડી પૂછવા દો, ચેડી પૂછ. કયો સંઘ હતો? ભગવાન પાસે જે સંઘ હતો. અમાર પાસે જીવ બાઈક છે એટલી ખબર છે. ભગવાન પાસે જીવો સંઘ હતો તમને ખબર હોય બાપજી, અમને તો શું ખબર હોય. ભગવાન પાસે જે સંઘ હતો ને એનું ગીતામાં વર્ણન છે. પહેલો અધ્યાય તમે ખોલો, પહેલો અધ્યાય 16 નંબર શ્લોકમાં લખેલું છે. 16 ને 17 પણ 16 થી 18 સુધી છે ને, બધા જે લોકો જે રાજાઓએ શંખ ફૂંક્યા પોતાના, એની અંદર એક વર્ણન આવે છે. દેવદત્તો ધનંજય અને પંચજન્ય ઋષિકેશો. એ શ્લોકની અંદર કે છે કે પંચજન્ય ભગવાને મોટો શંખ એવો વગાડ્યો, અને જે શંખ વાગ્યો, તમે જોયું છે મહાભારતની સિરિયલ, અને પર શંખ વાગેલા કેવો જોરદાર ધ્વનિ વાગે છે. એ ભગવાન વગાડે છે આટલો મોટો શંખ. અને એ શંખ છે ને સમુદ્રમાંથી એમને મળ્યો હતો. ક્યારે મળ્યો તો ખબર છે? જ્યારે એ ભગવાન ગુરુકુળમાં ભણવા ગયા હતા ને, સાંદીપની મુનિ આશ્રમમાં, અને એમને જ્યારે કે છે કે બોલો, હા, ગુરુ દક્ષિણામાં શું જોવે છે? એમના ગુરુદેવને કીધું. એટલે એમની જે ગુરુ માતાજી છે ને, કે મારો છોકરો મરેલો લાવો પાછો. એટલે ભગવાન છે ને સમુદ્રમાં ગયા, કે સમુદ્રમાં છોકરો મરી ગયો હતો. તો સમુદ્રમાં ગયા અને સમુદ્ર દેવતાને પ્રગટ કર્યા. એટલે સમુદ્ર દેવતા કે મારામાં તો અઢળક જીવ છે, પણ એક રાક્ષસ છે ને, પંચજન્ય રાક્ષસ હતો, એને તમારા આ ગુરુપુત્રને મારી નાખ્યો છે. તો પહેલા તો એને માર્યો, અને એના પાસે જે શંખ હતો પંચજન્ય, એ ભગવાને લઈ લીધો. એની આ કથા આવે છે. હરેક વસ્તુની કથાઓ આપણા વેદોની અંદર બધી બતાવેલી છે. તો ભગવાને જેવો શંખ ફૂંક્યો, બંને સેનાઓ આવી અને ધડાકા બંધ યુદ્ધ થવા માંડ્યું. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો દિવસ જ્યારે આવ્યો, ત્યારે દુર્યોધનની આંખો લાલ ચોળ થઈ ગઈ. અને જઈને ભીષ્મ પિતામહની શિબિરમાં ગયા. તંબુ હોય ને, તંબુ, રાતના શિબિરમાં જઈને હોઈ જાય. ભીષ્મ દેવને કહે છે, પિતામહ ભીષ્મ, મને એટલી ખબર છે કે તમે યુદ્ધ ભૂમિમાં પહેલા જ દિવસે આ પાંડવોનો વધ કરી શકો છો. આજે 8 દાડા ત્યાં પણ એકે મર્યો નથી. મને એવું લાગે છે કે તમે નમક હરામી કરો છો, ખાઓ છો, અમારું પણ પેલાની બાજુ લો છો એવું લાગે છે. અને ભીષ્મ દેવને એટલો ક્રોધ આવ્યો, લાલચોળ થઈ ગયા કે આખી જિંદગી તારી સેવા કરવામાં રહી ગયો, તું અધર્મી છે, પાપી છે, બોલે બહુ બોલ્યા, પણ તોય હું તારી મદદ કરતો રહ્યો. હજી તને મારા પર શક લાગે છે? તને મારા પર શક લાગતો હોય તો હવારમાં વહેલા 4 વાગે તારી પત્ની એને મારી પાસે બોલાવજે, અને હું એને આશીર્વાદ આપીશ, અખંડ સૌભાગ્યવતી ભવ. પછી તો તને વિશ્વાસ આવશે. અને બીજું વચન હું લઉં છું કે આવતીકાલે સવારે 9મા દાડે યુદ્ધ ભૂમિમાં અર્જુન નહીં હોય. આ મારી પ્રતિજ્ઞા છે, આ ભીષ્મની. આવા વચન બોલી અને ભીષ્મ દેવ તો હોઈ ગયા. બધું આ ઠંડીનો સમય જ હતો પાછો, ડિસેમ્બર મહિનાનો, અને બધા લોકો હોઈ ગયા, પણ એક જાગતો હતો. કોણ જાગતું હતું? ભગવાન જાગતા હતા એકલા, આટા ફેરા મારે છે. હવે શું કરું? ભગવાનને ખબર પડી કે પેલો દાદાએ જે પ્રતિજ્ઞા લીધી છે એ તો સાચી પડવાની જ છે. હવે શું કરું? સવારમાં 2 વાગ્યા ને એટલે પેલા રાતના તો પેલા બધા પાંડવોને ઉઠાડ્યા. બધા પાંડવોને બ્લેન્કેટ ઓઢીને ઘૂર્યા હતા ને, ખેંચીને ઉઠાડ્યા. ભાઈ ઊભા તો થો, ઊંઘ છે ને આવે. આ તમારા દાદાએ પ્રતિજ્ઞા લીધી છે.
એટલે પેલા 5 પાંડવો કે અમે તો આખું જીવન તમને આપી દીધું છે, હવે ચિંતા તમારે કરવાની, અમે તમારી માળા કરો છો. આ તો ખરાબ ભગત છે. એ તો બધા ઓઢીને હોઈ ગયા. અમને તો શું છે કે બધું તમને સોંપી દીધું છે. અબ સોંપ દિયા ઇસ જીવન કા सब भार तुम्हारे हाथों में, चाहे मान मिले चाहे अपमान मिले, चाहे मौत गले का हार बने, भगवान तुम्हारे हाथों में. બધું તમને સમર્પિત કરી દીધું છે. બધા ગોદડું ઓઢીને હોઈ ગયા. ભગવાન કે આ જુઓ ખરા, આ એકલાને મારે હવે જાગવું પડે છે, હવે કરું શું? એટલે 2 વાગે પેલી દ્રૌપદીને ઉઠાડી. દ્રૌપદી કે આ કાચી ઊંઘમાં ચમ ઉઠાડી? 4 વાગે મંગળા આરતી થાય છે ને, આટલા વહેલા શું કેમ ઉઠાડ્યા? એટલે ભગવાન કે આ ખતરામાં છે, આટલા 5 જણા છે ને એ વઢાઈ જવાના એ હવારમાં, એટલા માટે તને ઉઠાડી છે. દ્રૌપદી ઉઠાડી અને દ્રૌપદીને કીધું કે ચલો જવાનું છે. ક્યાં? ભીષ્મદેવની શિબિરમાં. ભીષ્મદેવની શિબિરમાં જઈ અને ભીષ્મદેવને ખાલી પગે પડવાનું છે, કોઈ બોલવાનું. અને 2 વાગે એટલે દુર્યોધનની પત્નીને 4 વાગે કીધું હતું ને, એટલે ભગવાને એવું ચક્કર ચલાવ્યું કે 2 વાગે અર્જુનની પત્નીને લાયા, દ્રૌપદીને કીધું, અને એના ચપ્પલનો અવાજ આવતો હતો. કડક જમીન હોય પ્લાસ્ટરની તો અવાજ ના આવે, એટલે કે કામ કરી ચપ્પલ કાઢી નાખજે. ચપ્પલ પહેરી ના જવાય દાદા પાસે. ચપ્પલ લઈને ભગવાન હંતાડી દીધા. અને હવે ભીષ્મદેવ કે છે જાઓ શાંતિથી બોલ્યા ચાલ્યા વગર અવાજ જરાય ન કરતા જઈ અને ભીષ્મદેવના જમણા પગે 2 હાથ સ્પર્શ કરી અને નમન કરજો. અને જેવા ભીષ્મદેવે એ સાધનામાં હવારમાં બેઠા છે તપ કરવા 3 વાગે, અને એ જ ઘડીએ દ્રૌપદી ગઈ અને 2 હાથે આમ પગ પડી અને પ્રણામ કર્યા. જુઓ આ પ્રણામ કરવાની શું મહિમા છે, પગે પડવાનું. કારણ કે આપણે કોઈ પણ સંતને, માતા પિતાને, ગુરુને, ભાગવતને કે ભગવાનને જો તમે પગે પડો ને તો તમારા બધા પાપ છે ને ખેંચીને લઈ લે સંતો. અને એનું જે તપ છે ને એ તમારા અંદર આવી જાય છે. એટલે આજે લોકો સંતોને લોકો પગે પડે છે. કેમ આટલી સંતોની મહિમા છે? કારણ કે લોકો કે અમારાથી તો આખો દાડો પાપ થાય છે, પણ તમે તો આ જીવન ભગવાનને આપીને ભક્તિ કરો છો, ભજન કરો છો. અમારા ક્યાં એટલા બધા ભાગ? એટલે આ લોકો બધા સંતોને પગે પડે છે. ભીષ્મદેવને જેવા પગે પડ્યા એટલે ભીષ્મદેવે છે ને તરત જ એ દ્રૌપદીના માથા ઉપર હાથ મૂક્યો અને બોલ્યા અખંડ સૌભાગ્યવતી ભવઃ. અને જેવો આ બોલ્યા ભીષ્મદેવની આંખ ખુલી. અવાજ બોલ્યો, અવાજ આવ્યો દ્રૌપદીનો. દ્રૌપદી તું અહીંયા, તને કોણ લાયું? મારો સેનાપતિ. તારે સેનાપતિ મારે જોવો છે, ચિયો છે? ભગવાન બહાર જ ઉભા હતા. તારા સેનાપતિ મારે જોવો છે તો ભગવાન તો કાળો ધાબળો ઓઢી, આપણે પેલું શું કહેવાય શેતરંજી, શાલ ઓઢીને ભગવાન ઉભા હતા. ખાલી આંખો દેખાઈ રહી છે, બસ. આખું માઢું બધું ઢાંકેલું હતું. ભીષ્મદેવ સાધનામાં બેઠા છે અને ભીષ્મદેવ કહે છે કે આ સેનાપતિને કહે છે કે ભાઈ શાલ નીચે ઉતારજે, મારે જોવો છે કયો સેનાપતિ છે. અને ભગવાન કે આ શાલ ને આ માણસ ને આ બત્તી વાળો તો મેં હમણો જ જોયો હતો. કારણ કે ભગવાન છે ને એ ભીષ્મદેવ છે ને ભગવાનનું ચિંતન કરતા હતા, ભગવાનનું સ્મરણ કરતા હતા. ભગવાનનું સ્મરણ કેવું થાય? જેવા હોય એવું થાય. એટલે એ ભગવાન શ્રી કૃષ્ણ જે કામળી ઓઢી હતી ને હાથમાં બત્તી લઈને ઉભા હતા, એવા ને એવા હવારમાં ભગવાન ભીષ્મદેવને આ દર્શન થતા હતા કે હાલ જ મને આવા દર્શન થતા હતા. છે કોણ આ સેનાપતિ? કયો હશે? અને કે આ ધાબળો થોડો નીચે કરજો. અને જેવો ભગવાને ધાબળો નીચો કર્યો કે આખો ધાબળો કાઢી નાખજે. અને જેવો જોયો તો કોણ હતું? દ્વારિકા વાળા. કેશવ, તમે તો બહુ જિદ્દી છો, તમે જે ધારો એ કરો જ છો. બોલો ભીષ્મ, ગઈકાલે રાત્રે 8 વાગે તમે દુર્યોધનને કીધું તું કે પાંડવોમાંથી એક નહીં રે, અને હવે તમે દ્રૌપદીને આશીર્વાદ આલ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવ. રાત વાળું સાચું પડશે કે અતાર વાળું?
એટલે ભીષ્મદેવ કે રાત વાળું સાચું પડે કે ના પડે, અતારનું સાચું પડે કે ના પડે, પણ તમારું વચન હું ના તોડાવું આજે હવારમાં તો આ ગંગા પુત્ર ભીષ્મ, હા એની ભીષ્મ ના કહેવાવું હું, અને હું તમને શસ્ત્ર ઉપડાવીશ, આ મારી પ્રતિજ્ઞા છે. અને આવી રીતે ભીષ્મદેવે એવી પ્રતિજ્ઞા લીધી. એ દાડે હવારમાં જ્યારે શંખ ફૂંકાણો, 8:30 વાગ્યા એટલે શંખ ફૂંકો, અને જેવો શંખ ફૂંક્યો એટલે અર્જુન અને ભીષ્મ બે હમે થઈ ગયા આજે. અને ભીષ્મદેવને એટલો વીર રસનો આસ્વાદન કરવો હતો, એક પછી એક બધા તીરને ભાલા મારે, અને અર્જુનને આવી ઢાઢમાં પણ છે ને પરસેવો છૂટી ગયો. અર્જુન વિચાર કરે છે કે આટલો જીવનમાં કોઈ દાડો હું હેરોન નથી થયો, પણ આજે મને પરસેવો છૂટી ગયો, અને ભગવાનને બધે તીરને ભાલા રથમાં લાગ્યા છે. અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન આ બાજુ રથ લો, આ બાજુ રથ લો, પણ ભગવાને શું કરે? ભીષ્મદેવ એક પછી એક, કારણ કે તો તિમિંગલ હતા, તિમિંગલ. ગીતામાં ભગવાન કહે છે કે ભીષ્મદેવ કોણ હતા? તિમિંગલ. મોટા મોટા મહારથીઓને પણ ગળી જાય એવા આ રાજા આજે ભીષ્મ સામે ઉભા છે. ત્યારે અર્જુનને બચાવવા માટે, કારણ કે ભીષ્મ દેવતા એક પછી એક તીર મારે, ને એક અભિમંત્રિત તીર લીધું કે આ તીર જે છે ને અર્જુનનું ડોકું ઉડાડીને જશે. અને ભગવાને ધ્યાનમાં જોઈ લીધું કે આ તે તીર છે ને જો મેં મારી શક્તિ ન લગાડીને તો આજે અર્જુનનું ડોકું ઉડી જશે. અને એને વચન આપ્યું હતું ભીષ્મદેવે. એ જ ઘડીએ તીર માર્યું, અને ભગવાને જોરથી 4 ઘોડાઓના પગને દબાયા, અને રથ છે ને જમીનમાં જવા દીધો, અને એ તીર આવ્યું અર્જુનના મુકુટને લઈને ઉડી ગયું. પણ અર્જુનની રક્ષા ભગવાને કરી છે. ભગવાને અર્જુનની રક્ષા કરી, અને અર્જુનને પ્રાણ ધન આપ્યું, પ્રાણ પાછા આપી દીધા. અને ભગવાનને એટલો ક્રોધ આવ્યો, આખા શરીરમાં લોહી લવણ ભગવાન થઈ ગયા. સારથીને પણ આટલી દશા ભૂંડી થઈ ગઈ, પણ તોય ભગવાન રથ ઉપરથી કૂદ્યા, અને કૂદીને નીચે ઉતર્યા, અને નીચે રથનું પૈડું, તૂટેલો રથ હતો ને એનું પૈડું લીધું, અને પૈડું લઈને કહે છે કે ભીષ્મ આજે હું તને નહીં છોડું. અને ભગવાન દોડતા દોડતા ગયા, અને અર્જુન પણ રથ પરથી નીચે કૂદ્યો, અને ભગવાનના ચરણોમાં પડી ગયા કે તમારું વચન છે કે તમે યુદ્ધ ભૂમિમાં અસ્ત્ર શસ્ત્ર નહીં ઉપાડો. તમારે આ લોકો દુનિયાવાળા તમને શું કહેશે કે જુઓ આ વચન લીધું તું અને વચન તોડી નાખ્યું. પ્રભુ આવું ન કરો. અર્જુન જો તું નહીં મારે ને તો હું મારીશ, કારણ કે હવે મારો આજે આ ક્રોધ છે ને શાંત નહીં થાય. ત્યારે ભગવાનને કીધું કે તમે મારો રથ ચલાવો. પેલા ભીષ્મદેવ તો રથ બધા અસ્ત્ર શસ્ત્ર મૂકી દીધા કે ભગવાન તમારા હાથે મારું મોત થાય તો આ સંસારનો હું સૌથી ભાગ્યશાળી જીવ કહેવાઉં. આવો અને મને મારો. અસ્ત્ર શસ્ત્ર છોડી દીધા. અને એ જ ઘડીએ પેલો શિખંડી જે અંબા બન્યો હતો ને એ શિખંડી આવીને ભીષ્મદેવ સામે ઉભો રહ્યો, અને અર્જુન તીર ભાલા મારવાનું ચાલુ કરે છે. 1 2 3 4 5 6 7 8 9 10 આખા શરીરે 2 ઇંચમાં ગાળામાં બધે તીર મારી દીધા, અને એ તીર છે ને આરો પાર નીકળી ગયા, અને આખા ભીષ્મદેવ ધરાશાયી થઈ ગયા. પગ ઉજી બધા માર્યા, અને ભીષ્મદેવ રથ પરથી નીચે ઉતરી અને જમીન ઉપર ઢળી પડ્યા, અને શંખ વાગ્યો કે ભીષ્મદેવ ધરાશાયી થઈ ગયા છે. આખી સભા શાંત બની ગઈ. બધા લોકો ભીષ્મદેવના દર્શન કરવા માટે આવ્યા છે. અને દુર્યોધન આવ્યો, અને ભીષ્મદેવ કહે છે કે મને કોઈ ઓશીગું આપો, ઓશીગું. સિપાહીઓ જલ્દીથી તકિયા લેતા હો. અલ્યા મૂર્ખ, મારે એ વસ્તુ નથી જોઈતું. જેને મને આ ગાદલું આપ્યું છે ને એ જ મને તકિયું આપશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન તકિયું આપો. અને 3 બાણ અભિમંત્રિત કર્યા, અને ભીષ્મદેવને 1 2 ને 3 આખા મસ્તકને ભેદી નાખ્યા એવા 3 બાણ, અને ભીષ્મદેવને તકિયું મળ્યું. અને ભીષ્મદેવ કહે છે બધાને હું નિવેદન કરું છું કે તમે બધા જતા રહો હવે, મને એકલો. કારણ કે મેં 400 વર્ષ સુધી આ હસ્તિનાપુરમાં જે રાજા હતો એની મેં દેખરેખ કરી છે. 400 વર્ષ સુધી મેં સહન કર્યું છે. ક્યારેક એનો આખો ઇતિહાસ તમે વાંચજો, તમને એમ લાગે કે જીવન જીવ્યું તો ભીષ્મદેવે જીવન જીવ્યું છે. કેટલું સહન કર્યું છે એ મહાભારત વાંચો તો ખબર પડે બધી આખી લીલા કથા. આ તો મેં તમને ખાલી આ તો મોટી વસ્તુઓ મેં તમને કીધી, અને એની અંદર તમે કેટલા દંગ રહીને એક ચિત્તે તમે આ બધી કથા સાંભળી.
તમારું હૃદય દ્રવિત થઈ ગયું છે કે જુઓ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે કેટલું દુઃખ સહન કરે છે. 18 દાડા ઉજી એ ભગવાને એ રથની રક્ષા કરી છે. અને 18 દાડા જ્યારે પૂરા થયા તો અર્જુનને કહે છે કે અર્જુન તું પેલા રથમાંથી નીચે ઉતર. અને પછી ભગવાન ઉતર્યા રથમાંથી અને રથનો બોમ્બ ધડાકા ફૂટવા મળ્યા. જો રથ બળીને ભસ્મ થઈ ગયો. ભગવાન એમ કે છે કે 18 દિવસ સુધી છે ને 18 દિવસ સુધી મેં આ રથને કંટ્રોલમાં રાખ્યો હતો, પણ હવે 18 દાડા થયા ને એટલે આ ભૂક્કો થઈ ગયો. જો એટલે ભગવાન ડગલે ને પગલે છે ને અર્જુનની રક્ષા કરી છે. અને આજે આખી દુનિયા એમનો જસ ગાય છે કે ભક્તિ કરવી હોય તો મારા પ્રભુની કરો, કૃષ્ણની કરો, અને એની કરવાથી જ તમે આ ભવસાગરથી પાર થઈ જશો. વારે વારે આવા ખોડિયા બદલવા નહીં પડે. આવી કથાઓ, આવી સત્ય સનાતન વસ્તુઓ તમે દીવો લઈને તમે આખી દુનિયામાં ફરશો ને, પણ તમારા જ સમાજનો એક દીકરો તમને આ સમજાઈ રહ્યો છે કે તમે ભગવાન તરફ વળો, સનાતન ધર્મ તરફ વળો. જે લોકોએ ભગવાનની ભક્તિ કરી એ લોકો તરી ગયા, અને આપણે જો હજી બીજે ભટકશો ને તો આ મનખા અવતાર વારે વારે નહીં મળે. એટલા માટે આનો લાભ લઈ લો. જે લોકો જાણે છે એ લોકો તો પ્રભુને ભજે છે, અને જે લોકો હજી એ ભગવાનમાં જો શક કરતા હોય તો પછી ફરીથી હજી ઓર જન્મ લેવા પડશે. એટલા માટે નિવેદન તમને કે પ્રભુનું નામ લો. 24 કલાકમાંથી ખાલી 10 મિનિટ તો લઈ શકો. ખરી વાત કે ખોટી વાત? કે જેણે આપણને 24 કલાક આપ્યા હોય, આટલો મોંઘો મનુષ્ય અવતાર આપ્યા હોય, આ કરોડો રૂપિયાની કાયા છે. હું તમને અત્યારે ખડે તમને કહી દઉં કે તમે બધા અહીંયા બેઠા છો, ભલે તમારી પાસે 1 રૂપિયો નથી, પણ હું તમને પૈસા આપીશ. મારી પાસે પ્રોપર્ટી છે. તમને આ હાથ, જમણો હાથ કાપીને આપી દો મને, હું તમને 10 લાખ રૂપિયા ઉભે આલું. છે કોઈ હોય તો તૈયાર હોય તો કહેજો. તમારી આ કાયાની કેટલી વેલ્યુ છે હું તમને એ પ્રૂફ કરવા માંગુ છું, સાબિત કરવા માંગુ છું. કે તમારા 2 હાથ કાપીને આપી દો, હું તમને 25 લાખ રૂપિયા આપીશ. અને પણ રોકડા, તમારે કોઈ ચેક બેક નહીં આલું, રોકડા પૈસા આપીશ તમને. કોઈ હોય તો તમે આંગળી ઊંચી કરજો. આ ડોકો ઉડાડી નાખો, તમને 1 કરોડ રૂપિયા મળશે. કદાચ મારા ભાગમાં 1 કરોડ આવશે તો હું તમને આપી દઈશ. એનો અર્થ શું થયો ખબર પડી? કરોડો રૂપિયા કરતે પણ એ માટે હું તમારા મગજમાં એ વસ્તુ બેહાડું કે કરોડો રૂપિયા કરતે કિંમતી અમારા પ્રભુએ તમને આપ્યું છે. તમે એમના મત વેડફી નાખો. આ કોજી પર હવારમાં 6 વાગે બધા ઉભા હોય, ખબર છે? જોયું છે? જિલ્લા પંચાયતનો હોમે હવારમાં 6 વાગે ઉભા હોય. જે શાકભાજી લેવા જતા ને પૂછજો હવારમાં. એ બધા લોકો જેવો કોક માણસ આવે ને મોટો શેઠિયો કે મારે આટલા માણસો જોવે, એટલે તરત કે અમે વેચાવા માટે તૈયાર છીએ, 8 કલાક માટે 300 રૂપિયા આપજો. એવું કે છે ને, અમે 300 રૂપિયામાં વેચાવા માટે તૈયાર, તમારે જે મજૂરી કરાવી કરાવજો. ભાજ્યો બનાવવો હોય, કડિયા કોમ, મજૂરી જે કરવું હોય. મારું કહેવું એમ કે હું તમને જે શબ્દ કહું છું ને એ લોકો વેચાવા માટે તૈયાર છે, પણ એને કોઈ ખરીદવા તૈયાર નથી. 300 રૂપિયામાં આ કાયાને વેચી મારે, કરોડો રૂપિયાની કાયા. પણ જે આ પ્રભુએ કરોડો રૂપિયાની કાયા આપી છે, પણ કોઈ દિવસે ભગવાનને નમન નથી કર્યું કે ભગવાન તમે આ મોંઘો મનુષ્ય અવતાર તમે મને આપ્યો, પણ હું એક ઢોર, એક પશુ જેવું જીવન જીવી રહ્યો છું. કે મારું કેટલું દુર્ભાગ્ય કહેવાય ભગવાન કે તમે આ કરોડો રૂપિયાની કાયા આપી, પણ એક દિવસ, એક સમય માટે પણ હું છે ને તમને નમન નથી કરી શકતો. 1 મિનિટ માટે હું તમને યાદ નથી કરી શકતો. એટલે આજથી એક સંકલ્પ લેવો, એક નિયમ લેવો કે ભગવાન હવે હું રોજ તમને યાદ કરીશ. એટલે મેં તમને, તમારો સમય નહીં બગડે, ખાલી હવે પથારીમાં ઊંઘો એટલે ભગવાનને યાદ કરવું. પથારીમાં જ્યારે ઊંઘો ને તો આ 1 કલાક, 1.5 કલાક, 2 કલાક જે કથા થઈ ને એ ફેરથી, જેમ પેલી ભેંસ ખાય પછી એમ તમે જઈને ખાટલામાં જઈને શું કરવાનું? વાગોળવાનું ફેરથી. એ ભીષ્મદેવની કથા, એ દધીચી મુનિની કથા. હું તો એ જ વસ્તુ કહું છું, હું કેટલો સૌભાગ્યશાળી છું કે આખો દિવસ હરિના ગુણ ગાવા મળે. બીજું જોવે છે શું? તન મન બધી રીતે આખા કાયામાં, નસ નસની અંદર એ ભગવાનના જ ગુણો વસેલા હોય. પછી મરવાનો કોને ડર લાગે? કારણ કે જે દિવસે આ કાયા છૂટશે મારી, એટલે હસતા હસતા હું પ્રભુના ઘરે જતો રહીશ. કારણ કે મેં મારા જીવનમાં ક્યારે એવું કોઈ કૃત્ય કર્યું નથી. હસતા હસતા હું જતો રહીશ. મને પૂર્ણ વિશ્વાસ છે કે મારા હરિ, મારા ઠાકુરજી મને લેવા આવશે.
આપણને છે? આંગળી ઊંચી કરો હોય તો. હજી તો કેટલા મનમાં કેટલા બધા પ્લાન કરતા હોય. હજી તો છોકરાને ભણાવવો છે, ઘર મોટા કરવાના છે, વહુઓ લાવવાની છે, પછી વહુ આવશે, પછી બહુ કરીને ખવડાવશે, છોકરો હિંડોળા ઝૂલા ઝૂલાવશે અને અમે ડોશી ડોહો છે કે નહીં? હજી તો મનની અંદર કેટલા કેટલા સંકલ્પો લઈને આપણે બેઠા છે, પણ કોઈની એવી ઈચ્છા થાય છે કે હવે મારા ધોળા થઈ ગયા, કે હવે હું ઘર છોડીને જઉં, 50 ઉપર થઈ ગયા, હવે તો આ ઘર છોડું અને વૈરાગી જીવન જીવું, હરિદ્વાર, વૃંદાવન, દ્વારકા, તિરુપતિ બાલાજી આવા ભગવાનના તીર્થોમાં રહી અને ભીખ માગીને હું ભોજન કરું. ભીખ માગીને ભોજન એટલે ત્યાં આગળ તમે ખાલી રહેશો ને તો તમને લોકો 2 ટાઈમ જમવાનું આપી દેશે. તમારે રહેવું હોય તો કેટલાય આશ્રમો છે અને આશ્રમમાં રહીને તમે ભજન કરો, તમને 2 ટાઈમ તમને જમવાનું આપી દેશે. એટલો આનંદ આવે. અમે તો આ બધી વસ્તુઓ, આ બધું મેનેજમેન્ટ ના મંદિર બધું લઈને બેઠા છે એટલે ને કે ઘણી વખત ખૂબ ઈચ્છા થઈ જાય કે બસ હવે બધું બહુ થઈ ગયું, ઘણું કર્યું સમાજ માટે, કુટુંબ માટે અને દેશ માટે, પણ હવે આપણા કલ્યાણ માટે આપણે કંઈક કરીએ. પણ હજી સુધી મને એમ થાય છે કે હજી જ્યાં સુધી મોટું મંદિર નહીં બને ત્યાં સુધી છોડવું. જે દિવસે મોટું મંદિર બને એટલે બધું છોડી અને પ્રભુના ધામમાં જતું રહીને ભજન કરો, સાધના કરો, ગોવર્ધનની પરિક્રમા કરો, વૃંદાવનની પરિક્રમા કરો અને સાધુઓના સંગમાં રહી અને ભજન કરો, પોતાની કાયાને સિદ્ધ બનાવો. તો આજે મેં મહાભારતની કથા કીધી અને દધીચી મુનિનું આખો ઇતિહાસ કીધો. હજી તો બહુ બધી કથાઓ છે, બહુ બધા વેદોની ઘટનાઓ છે. હજી તો આ માઉન્ટ આબુની ઘટનાઓ છે ને આગળ આબુ રોડ, એનું આખું આપણા વેદોમાં બધું બતાવેલું છે. હું એટલા માટે તમને આ બધા પરિચિત કરાવું છું કે આ બધી વસ્તુઓથી આપણે અભિજ્ઞ છીએ, આપણને જ્ઞાન નથી, એટલા માટે આપણે ભક્તિથી બહુ કરોડો કિલોમીટર દૂર છીએ. આપણે બધા દક્ષ પ્રજાપતિની સંતાનો છીએ, પણ આપણી અંદર ભક્તિ નથી. લોકો કહે છે કે પ્રજાપતિની અંદર ભક્તિ છે, પણ મને એવું નથી લાગતું કે ભક્તિ હવેના માણસોની અંદર લાગતી હોય છે. કોઈ ભક્તિ ક્યારે આવશે કે જ્યારે તમે ભજનના માર્ગમાં આગળ વધશો અને બીજાને પણ શીખવાડો. મારી અંદર ભક્તિ છે, પણ હું સામેથી લોકોને બધાને જઈને ઘરે ઘરે જઈને લોકોને કહું છું કે તમે ભજન કરો, ભક્તિનો માર્ગ અપનાવો. આજે કેટલાય લોકો ભજન કરે છે, ભક્તિ ભાવ કરે છે, ગામડે ગામડે જઈને લોકોને સત્સંગ કરવા, લોકોને ભજનના માર્ગે લગાડવા. આજે કેટલાય લોકો છે ને માળા કરે છે, ભજન કરે, સત્સંગ કરે, એકાદશી વ્રતનું પાલન કરે, ડુંગળી લહણ નહીં ખાતા, માંસ ખાવાનું છોડી દીધું, કોઈ નશા કરતા હોય. આ બધા આ બેચરપુરામાં પાટો પાસે કેટલા લોકો બધા રહેતા ખબર છે? એ બધા જુઓ તમે. આ 2 જણા 2 ભક્ત આવે, આ ગુપ્તાજી છે, શિમલા ગેટ છે ને તો એમની દુકાન ચાલે, માતેશ્વરી ભગવાન ઘડિયાળ વાળો છે ને એના હોમે એમની દુકાન છે. આજે વર્ષોથી એ લોકો એ બેચરપુરામાં રહેવા વાળા બધા ઠાકોરો છે અને એ લોકો બધા ટાકરવાળાના બધા વતની છે. બધા આ બાજુમાં વાગરોના હોમે ચિયું આવ્યું, હા, ભાવિસણાના બધા લોકો. પણ આજે એ લોકોને કહે છે કે અમે તમારી કૃપાથી આજે અમે 11 કરવા મળ્યા, ડુંગળી લહણ છોડ્યું, માળા કરવા મળ્યા, તમે અમને ભગવાનના ધામમાં લઈ ગયા, દર્શન કર્યા, અને અમારા ધણી છે ને રોડ ઉપર પીને પડ્યા રહેતા. આ દાખલો તમને કહું. અને એ લોકો આજે પગમાં પડી જોઈએ કે આવા લોકોને તમે ભક્તિના માર્ગે લગાડી દીધા. આ ચમત્કાર છે. કોઈ કરી શકે આ બધી વસ્તુઓ? પણ આ ભક્તિના માર્ગ છે ને એટલો શુદ્ધ અને પવિત્ર છે કે એકવાર આનો રસ જો કોઈ ચાખે ને પછી એને સંસારને મિથ્યા કરી નાખ્યો છે. એટલે તમે પણ ભક્તિનો માર્ગ અપનાવો અને તમારા જીવનને ધન્ય કરો. હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવત મહાપુરાણ કી, બાલકૃષ્ણ ભગવાન કી, સીતારામ લક્ષ્મણ હનુમાનજી મહારાજ કી. ઓમ નમઃ પાર્વતી ફતે હર હર મહાદેવ હર.
હવ